नहीं थाय, कदाच तमे मरी जशो प्रॉब्लम सॉल्व नहीं थाय। हत्या के आत्महत्या ए प्रश्नों उपाय नहीं। सोल्यूशन शू छे? अमदावादनी अंदर बोर्डनी एग्जाम पूरी थई, रिजल्ट आव्युं। रिजल्ट आवे એટલે દરેક જગ્યાએ પેલા ગોઠવી દેતા હોય છે આત્મહત્યા ન કરે એટલે અમદાવાદમાં કાંકરિયા ને વડોદરામાં સુરસાગર ને જામનગરમાં લખોડ તળાવ ને જુનાગઢમાં નરસિંહ મહેતા ને રાજકોટમાં સારું તળાવ નથી, તમારે અહીંયા ડેમે મુકતા છે કારણ કે લોકો આત્મહત્યા કરવા ખાબકે એટલે ત્યાં પોલીસ ગોઠવે। અમદાવાદમાં એક છોકરો પડવા જતો તો કાંકરિયા તળાવમાં, પોલીસ ત્યાં ઉભો હતો, ભાઈ ક્યાં જાય છે? બસ કે મરી જવું છે। કેમ? એ કે રિઝલ્ટ ભંગાર આવ્યું કે પણ એમાં મરી શું જવાનું? એ કે લાખ રૂપિયાના ટ્યુશન રખાયા, કેટલી મહેનત કરી, સ્કૂલમાં કરતો પાર્ટ ટાઈમ ઓવર ટાઈમ કેટલું ભણ્યો તોય નપાસ થયો। અને મારા મમ્મી પપ્પાએ આટલી માથાકૂટ કરી, હવે નપાસ થઈને રિઝલ્ટ બતાવો એના કરતા મરી જ જવું સારું। પોલીસ કે મરી જઈએ પછી શું થાય? એ કે મરી જઈશ ને નવો જન્મ લઈશ ને પછી પરીક્ષા આપીને સારું રિઝલ્ટ લાવીશ। કોણ જાણે ખરો આશાવાદી કહેવાય ને, આટલી શ્રદ્ધા રાખે, મરી ગયા પછી પરીક્ષા આપીશ। એટલે પોલીસ કે તું મરી જઈને પછી નવો જન્મ આવે એટલે સીધો 12માં આવે? તો પેલો છોકરો દુખી હતો તોય હસવા માંડ્યો કે એવું થોડું થાય કે સીધા થોડા 12માં અવાય, પહેલા માના પેટમાં આવાય, પછી એમાંથી જન્મ લેવાય, પછી બાળોતિયા બગાડવાના, પછી એમાં પાછું એડમિશન ને જુનિયર કેજી સિનિયર કેજી એમ કરતા પહેલું બીજું, પછી 12માં પહોંચાય। પછી કે એક ધોરણમાં કેટલી પરીક્ષા હોય? એક ધોરણમાં 3 પરીક્ષા। તો તું 12મા સુધી પહોંચે તાર કેટલી પરીક્ષા થાય? એ કે 36। અને ટ્યુશનની એક્સ્ટ્રા સરપ્રાઇઝ ટેસ્ટ કેટલી લે છે, એમાં પાછા 11-12માં હવે સેમિસ્ટર કરી નાખ્યું છે એટલે એ પરીક્ષા। 9માં 10માં સેમિસ્ટર સિસ્ટમ કેટલું બદલાઈ ગયું છે। એ કે મને આ બધું શું પૂછપૂછ કરો છો, મરી જવા દો। તો પોલીસ ડાયો હતો, પોલીસ કે હવે તું જન્મ લઈશ અને 36 થી 50 જેટલી એક્ઝામ આપે અને પછી પાછો તું નંબર લાવે એના કરતા મૂર્ખામી કર્યા વગર ઓક્ટોબરમાં પરીક્ષા આપીને પાસ થઈ જાય કે શું કરવા આત્મહત્યા કરે છે? મરી જઈને નવા જન્મ ધારણ કરવા કેટલાક લોકો શું કહે છે, કંટાળી ગયા, હવે મરી જવું છે અને નવો જન્મ છે ને બહુ સારા કામ કરશું। મરવાની વાતો કરશો જ નહીં। જે આ જન્મે સારા કામ નથી કરી શકતા એ મરીને ક્યારે નવા કામ સારા કામ નથી કરી શકતા। આ જન્મે સારા કામ કરવાના છે, કર્મ આ જન્મે જ સુધારવાના છે। થઈ શકે, મરવું કોઈ સોલ્યુશન નથી। શા માટે ગભરાઈ જઈએ? કામ કરવા થકી, પોતાના કર્મો થકી? તો સફળતા એ વ્યસનથી નથી, સફળતા એ દુરાચારથી નથી, સફળતા એ હત્યા કે આત્મહત્યાથી નથી। એ બધાની વચ્ચે સફળતા શાંતિ કઈ રીતે મળે? આટલા પ્રયત્ન કર્યા પછી પણ કેમ ન મળ્યું? ભગવાન સ્વામિનારાયણની બાજુમાં અહીંયા બેઠા છે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી। એમની વાતની અંદર લખ્યું છે, એકવાર એક વાછડું, ગાયનું વાછડું ભૂખ્યું થયું, તરસ્યું થયું, દૂધ પીવાની ઈચ્છા થઈ એટલે પોતાની માતાની શોધ કરતી હતી। ત્યાં બધા ગામની અંદર એક ચોરાની અંદર પોઠિયાઓ આવેલા હતા, આખલા બધા। એટલે પેલા વાછરડાને એમ કે મારી માતા ઊભી છે, ગાય છે, એટલે પોઠિયું ત્યાં ગયું। આ પેલું વાછરડું એને એમ કે મારી માતા હશે એટલે આંચળમાં સહેજે પગ વચ્ચે મોઢું નાખવા જાય એટલે વાછરડાએ જેવું મોઢું નાખ્યું, આ ક્યાં ગાય હતી? આ તો પોઠિયા હતા। એટલે તરત લાત મારી, કીક મારી, તરત ત્યાંથી બીજે ગયું, એને એમ કે બીજી ગાય હશે, ત્યાં મોઢું નાખવા ગયું, ત્યાં બીજી લાત વાગી। સ્વામી લખે છે કે લાતો ખાઈ ખાઈને એટલું મોઢું સૂજી ગયું કે છેવટે એની સાચી માં ગાય માતા આવી અને આંચળમાં દૂધ ભરેલું હતું છતાં પણ મોઢું નાખવા માટે સમર્થ રહ્યું નહીં। આજે ક્યાંક ગાય દૂધ આપનારી છે પણ આપણે એટલા પોઠિયામાં મોઢા ભરાયા છે ને એમાં આપણને તકલીફો થઈ છે, ખોટી જગ્યાએ મોઢા નાખ્યા છે। જ્યાં દૂધ ક્યારેય મળવાનું નથી, જ્યાં શાંતિ ક્યારેય મળવાની નથી, જ્યાં સુખ ક્યારેય નથી, એવી જગ્યાએ પ્રયત્ન કર્યા પછી આપણે એમ બોલીએ છીએ કે દુનિયામાં ક્યાંય સારા છે જ નહીં, ક્યાંય શાંતિ છે જ નહીં। અરે શાંતિ છે, સુખ છે, પણ તમને એડ્રેસ ખોટું મળી ગયું, તમે ખોટી જગ્યાએ ભરાઈ ગયા। એની વચ્ચે પ્રયત્ન ખોટા નથી કર્યા, દિશા ખોટી હતી। તો આપણને સમજાવે છે કે શાંતિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે। કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતાની અંદર એ વાત કરતા લખે છે, જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ। જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે એને ચીર શાંતિ પ્રાપ્ત થઈ જાય। જ્ઞાન પ્રાપ્ત કરીએ, જ્ઞાન દ્વારા શાંતિ। ભગવાન કૃષ્ણ અર્જુનની આ બધી વાતો કરી રહ્યા છે। જેમ આપણી બોર્ડર ઉપર આપણા સૈનિકો ઉભા હોય છે એ લોકોને બખ્તર પહેરાવવામાં આવે છે। જેણે બખ્તર પહેર્યું છે એને ગોળીઓની ચિંતા નથી, એ બખ્તર ઉપર ગોળી ઝીલી લે છે।
વિદેશીઓની વિધર્મીઓની ગોળીઓની વચ્ચે પણ ટકવું હોય તો એક બખ્તર પહેરી લો. ગમે તેવા વરસાદની વચ્ચે પણ કોરા રહેવું હોય રેઇનકોટ ધારણ કરી લો. એમ ગમે તેવા સામાજિક પ્રશ્નો, વ્યક્તિગત પ્રશ્નો, કૌટુંબિક પ્રશ્નોની વચ્ચે પણ જો ટકવું હોય તો જ્ઞાનરૂપી બખ્તર ધારણ કરી લઈએ. કોઈ જ પ્રશ્નો આપણને નડી શકતા નથી. એ બખ્તર આપણને ભગવાન પહેરાવવા માંગે છે. જેમ શિયાળાના દિવસો હોય, ઠંડીના દિવસો, અને મા બાપ બહારગામ જતા હોય, છોકરો નાનો હોય અને ટોપી ના પહેરે એટલે દીકરા દીકરીને એના મા બાપ પરાણે ટોપી પહેરાવે છે, એને મફલર ફિટ કરે, એને સ્વેટરની બિલકુલ ઈચ્છા ના હોય તો એ સ્વેટર પહેરાવી દે, એને શાલમાં વીંટી દે. અને કેટલાક નાના છોકરા છોકરીને તમે જોયા હશે સ્કૂટર પર કે બાઇક પર પતિ પત્ની જતા હોય અને પાછળ ધર્મપત્નીએ દીકરાને તેડ્યો હોય, શિયાળાના દિવસો હોય, અથવા તો બાઇક પર જતા એટલે સહેજે પવન લાગતો હોય, એ સમયે પેલી માતા કે પતિ બંને જણા ભેગા મળીને છોકરાને એકદમ પેક કરી દે છે. પોતાને ગમે તેટલો પવન લાગશે તો એને ખબર છે કે આપણે મોટી ઉંમરના છીએ, સહન કરશું, પણ બાળક નાનો છે, સહન નહીં કરે. એટલે કેટલા પ્રિકોશન સંતાનના લઈએ છે. એમ ભગવાન આપણા મા બાપ છે. એને ખબર છે કે પ્રશ્નોની વચ્ચે અમે ટકી શક્યા, પણ આ પ્રજા, આ સંતાનો નહીં ટકી શકે. એટલે આપણને જ્ઞાનનું કવચ પહેરાવે છે, મફલર પહેરાવે છે, એ આપણને ટોપી પહેરાવે છે, એ આપણને જ્ઞાનની વાતો કરે છે. વયમ સર્વે અમૃતસ્ય પુત્રાહ, આપણે ભગવાનના દીકરા છીએ, ભગવાનના સંતાનો છીએ. કયા મા બાપની ઈચ્છા હોય? કોઈ કરોડપતિ મા બાપની ઈચ્છા હોય કે મારા દીકરાને શાકભાજીની લારી લઈ આપું? કે બેટા કરોડપતિ બહુ રહ્યા, હવે તું શાકની લારી જ ફેરવજે. કોઈ ડોક્ટર બાપની ઈચ્છા હોય કે મારો દીકરો કોમર્સમાં જાય અથવા હીરા ઘસે? જે કેટલાક ડોક્ટર મા બાપ છે ને, એના દીકરાને ટકા નથી આવ્યા હોતા ને તો એ રશિયા મોકલે. પછી આપણે પૂછીએ રશિયા કેમ મોકલ્યા? એ કે સ્વામી ત્યાં ડોક્ટર કરીને પછી ઇમ્પોર્ટ કરશું અહીંયા, કારણ કે અહીંયા ડોક્ટરમાં મળે એવું નહોતું. કેટલાક રશિયા મોકલે, ચાઇના મોકલે, 45 લાખ રૂપિયાનો ખર્ચો કરી અહીં ચાઇનાથી ડોક્ટર કરીને પાછા અહીંયા બોલાવે છે. કારણ કે ડોક્ટર બાપને ચિંતા છે કે કરોડ રૂપિયાની હોસ્પિટલ કરી છે, દીકરા વગર ચલાવશે કોણ? અને આપણો દીકરો ડોક્ટર હોવો જોઈએ. જેમ ડોક્ટર મા બાપની ઈચ્છા છે કે દીકરા દીકરી ડોક્ટર થાય અથવા સારું ભણેલ ગણેલ થાય, એમ ભગવાન અને સંતની ઈચ્છા છે કે અમે જેમ સુખી છીએ એમ અમારી પ્રજા પણ સુખી થાય. એના માટે ભગવાન આપણને આ ધર્મ ગ્રંથો આપે છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 67ના વતનાવતમાં લખ્યું છે, એવા જે સત્પુરુષ જેની ઈચ્છા છે એની આ લોકની કોઈ ઈચ્છા નથી. એના મનમાં એમ રહે છે કે જેવું સુખ અમને મળે છે એવું અમારા તમામ સંતો ભક્તોને પણ પ્રાપ્ત થાય. તો ધર્મ ગ્રંથો એ આપણને સુખ આપી શકે છે. ભારત વર્ષની એ પરંપરા છે ધર્મ ગ્રંથોની. ધર્મ ગ્રંથો એટલે કવચ, ધર્મ ગ્રંથો એટલે જ્ઞાનનું ખમીસ, જે ધારણ કરવાથી જીવનના વિપરીત સંજોગોની વચ્ચે આપણે શાંતિથી આનંદથી રહી શકીએ છીએ. તો ભારત વર્ષના પવિત્ર ધર્મ ગ્રંથો વેદો, ઉપનિષદો છે. ત્યાર પછી રચાયા પુરાણો. એ તમામ પુરાણોની અંદર મહાભારત, જેના રચયિતા છે વેદ વ્યાસજી, મહાભારતને રામાયણ જે સર્વગુરુના ગુરુની દેહ, રામાયણને હૃદય ધરો, મહાભારતમય બુદ્ધિ કરો. મહાભારત પકવે મહાવીર, રામાયણ પય પાય સુધીર. શ્રેય પ્રેયની એ બે ખાણ, યોગ ક્ષેમ વાહકના ભાણ. બહુ સરસ લખે છે અહીંયા કે મહાભારત પકવે મહાવીર. અત્યારે છે ને વીર બધા બહુ થાય છે પણ મહાવીર ઓછા થાય છે. તમારે મોરબીની અંદર પણ જિમ્નેશિયમ ખુલ્યા છે એક્સરસાઇઝ માટેના. 6 પેક બોડી બનાવી છે. છોકરાઓને હવે બહુ ટેવ જાગી છે, 6 પેક બોડી બનાવો, એક્સરસાઇઝ કરે, વોકિંગ કરે, ડાયટિંગ કરે, બોડી મજબૂત બનાવો. આ બધા મજબૂત કરો, હાથ બાવડા મજબૂત કરો. દરેકની ઈચ્છા છે શરીર મજબૂત કરવાની. એક્સરસાઇઝ કરવાથી, સારું ખાવાથી શરીર મજબૂત થાય. ધર્મ ગ્રંથોને વાંચવાથી મન મજબૂત થાય છે, મહાવીર બનાય છે. વીર સમાજ બનાવશે, ધર્મ ગ્રંથો એ મહાવીર બનાવશે. અને આપણા ધર્મ ગ્રંથો વાંચ્યા પછી લોકોને અનુભૂતિ થાય છે. સારંગપુરની અંદર 2010ની સાલમાં, એટલે 2 વર્ષ પહેલા, મિસ્ટર હાન્સ કરીને એક વ્યક્તિ આવ્યા. મૂળ ગ્રીસ દેશના, કેનેડામાં ટોરન્ટો રહેતા હતા. ખ્રિસ્તી પરિવારનો આ વ્યક્તિ મિસ્ટર હાન્સ એનું નામ. એને નાનપણથી કેટલાક પ્રશ્નો મૂંઝવતા હતા. એનું કોઈ સમાધાન એને પોતાના ખ્રિસ્તી ધર્મગ્રંથની અંદર પ્રાપ્ત ન થયું. એવામાં એને બૌદ્ધ સાધુ મળી ગયા, બૌદ્ધ લામા મળ્યા. તપાસ કરતા કરતા તિબેટ ગયા. તિબેટમાં ગયા પછી ભારત વિશે જાણ્યું. ભારતના કેટલાક ધર્મગ્રંથો વાંચ્યા. એટલે જિજ્ઞાસાથી ભારત આવ્યા. ભારત આવ્યા પછી દિલ્હીમાં ઉતર્યા. દિલ્હીમાં આપણા હિન્દુ મંદિરોના દર્શન કર્યા. ત્યાં ભગવદ્ ગીતા વાંચી, રામાયણ વાંચ્યું, મહાભારત વાંચ્યું. એમાંથી પ્રેરણા મળી, એમાંથી એના પ્રશ્નોના જવાબ મળ્યા. એ વ્યક્તિ ત્યાંથી સારંગપુર આવ્યા.
સારંગપુરમાં આપણી ગૌશાળામાં સેવા કરવા લાગ્યા, કામ કરવા લાગ્યા, ત્યાંથી અક્ષરધામની મુલાકાત લીધી, આ બધું જોયું કર્યું, અત્યંત ભાવ થયો અને એ વ્યક્તિ બોલી કે જે પ્રશ્નોના સમાધાન અમારા ધર્મગ્રંથોની અંદર નથી એ બધી જ વાતો તમારા હિન્દુ ધર્મગ્રંથોની અંદર છે. વિદેશની સંસ્કૃતિની અંદર જે શાંતિની વાતો નથી એ તમારા ભારતીય લોકો પાસે છે. બીજો આવો જ પ્રસંગ યુનિવર્સિટી ઓફ હોલેન્ડની એક બાઈ છે, હોલેન્ડ દેશ, ત્યાંની યુનિવર્સિટી, એની એક બાઈ પ્રાધ્યાપક, એનો દીકરો મૃત્યુ પામી ગયો. દીકરો મૃત્યુ પામ્યો, આ બાઈને સખત આઘાત લાગ્યો. એટલે કેટલાક લોકોએ વાત કરી કે ભારત જાઓ, ભારતના લોકોની સ્થિરતા ગજબની છે. અને ખરેખર આપણા લોકોની સ્થિરતા આશ્ચર્ય પમાડે એવી છે. ભુજમાં ભૂકંપ થયો એ સમયે કોપર ડગલાસ કરીને એક વ્યક્તિ આવી હતી. ભુજના ભૂકંપમાં રાહત કાર્ય કરવા માટે વિદેશના પણ ઘણા બધા લોકો આવ્યા હતા. એનું નામ કોપર ડગલાસ. અને ત્યાં આપણા BAPSના સંતો ત્યાં સેવા કરવા માટે ગયેલા. 250 સંતોને 4500 સ્વયંસેવકો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી તો કોપર ડગલાસને મળ્યા. એ ભાઈએ સંતોને વાત કરી કે સ્વામીજી, મને આ બધી સેવા કરવાનો બહુ શોખ છે અને મને સેવા ખૂબ ગમે છે. અત્યાર સુધી આખા વિશ્વમાં 100 જેટલા ભૂકંપ જ્યાં કંઈ થયા છે એ 100 ભૂકંપ પછીના રાહત કાર્યમાં હું ગયો છું. 100 ભૂકંપ પછીની તારાજી મેં જોઈ છે, ઝઘડા ઝઘડી જોયા, ચોરી, લૂંટફાટ, ખૂના ખરાબી એ બધું પણ મેં જોયું છે, અરાજકતા પણ મેં જોઈ છે, મારી ખાવાની વૃત્તિ પણ મેં જોઈ છે, લોકો દુઃખી થઈ જાય, હત્યાને આત્મહત્યા કરી લે, એ બધું પણ મેં દેશ વિદેશના ભૂકંપમાં જોયું છે. પણ ભારતનો ભૂકંપ થોડો જુદો લાગે છે. સંતો કે કેમ અમારો ભુજનો ભૂકંપ જુદો લાગે છે? એ કે ભારતના લોકો સમજાતા નથી. આવડો મોટો ભૂકંપ અને ભુજમાં ને આજુબાજુના વિસ્તારમાં લાખ માણસો મૃત્યુ પામી ગયા, છતાં પણ આ ભારતના લોકોની સ્થિરતા ગજબની છે. અહીંયા કે ભૂકંપમાં માણસો મરી ગયા પછી પણ શાંતિથી ખમણ ખાઈ શકે છે. શું સ્થિર છે આ માણસો? અહીંયા એના ઘરની અંદર માણસો મૃત્યુ પામી ગયા હોય છતાં પણ બીજાના ઘરની અંદર મદદ કરવા માટે જઈ શકે છે. કયા પ્રકારની સહાનુભૂતિ છે? આ ભારતની કલ્પના ન હોય. ભારતના માણસોની સ્થિરતા એ ગજબની છે. એ તો વિશ્વના તમામ લોકો સ્વીકારે છે. આપણા દેશના લોકો પાસે જે જ્ઞાન છે એ ગજબનું છે. કદાચ ટેકનોલોજીમાં બીજા લોકો વચ્ચે અંશે થોડા ઘણા આગળ હશે, પણ આપણી ઇન્ટરનલ ટેકનોલોજી એ ખૂબ અધિક છે. એ બાઈને કેટલાક લોકોએ ભારત મોકલી. ભારત આવ્યા, ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં ગયા, ત્યાંથી પૂછ્યું કે ભાઈ ભારતની અંદર આ પ્રકારની વાતો થાય છે સ્થિરતાની, એટલે કોઈ કે એમને બનારસ મોકલ્યા. બનારસ ગયા. બનારસમાં તો બધા પંડાઓ ઘેરી વળે, બ્રાહ્મણો બધા એની બાઈની પાછળ આવ્યા. બોલો બોલો કે શું છે, શું ગાઈડ કરીએ, શું બતાવીએ? એટલે ત્યાં એમને ઘાટ બતાવ્યો, મણિકર્ણિકા ઘાટ. ઘાટ ગયા તો અગ્નિ સંસ્કાર ચાલુ હતા. કેટલાય હિન્દુ લોકો અગ્નિ સંસ્કાર થતા હતા ત્યાં. એટલે પેલી બાઈએ પૂછ્યું કે આ શું કરે છે? કારણ કે એ લોકોના કોન્સેપ્ટ તો દાટવાના છે, પરદેશીઓના. એ લોકો સળગાવતા નથી, અગ્નિ સંસ્કાર નથી કરતા. આપણા ભારતના લોકોની ફિલોસોફી ગજબની છે. આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ હિન્દુ માન્યતા મુજબ. એટલે અગ્નિ સંસ્કાર જોયા કે આ શું કરો છો? એ કે મૃત્યુ પામે એને બાળી નાખીએ છીએ. એ કે એના શરીરને સાચવતા નથી. ના કે અમારા ત્યાં એવું સાચવવાની વાતો જ નથી. નાના કે સાચવવું પડે, કયામત કા દિન આવી ગયા. અને પછી બધા મળદા પાછા ઊભા થાય અને એનો હિસાબ કરીને પછી ભગવાન એને સ્વર્ગ કે નર્ક આપે. એટલે પેલો આપણો હિન્દુ કે અમારે ભગવાન આટલું લેટ કરતા નથી, તરત જ આપી દે છે. કે અમારે તો જીવતા હોય ત્યારે જ આપી દે, મરવાની વાત જ નહીં. અમારે પાછા અંદર ઊંઘાડી રાખે ને પાછા સદીઓ પછી હિસાબ કરે એવું અમારે હિન્દુમાં નહીં. અમારે તો તરત જ હિસાબ આપે. એક પણ શરીર સાચવવું ના પડે, એને ફરતી પાછો દેહ ધારણ કરવાનો. નાના કે કપડાં જૂના થાય એટલે ફાડી નાખવા, નવા કપડાં લઈ લેવાના. એ કે કપડાના શું? એ કે હિન્દુ સંસ્કૃતિ એમ કે છે વાસાંસી જીર્ણાની, જેમ કપડાં જૂના થાય અને આપણે ફેંકી દઈએ છીએ, નવા કપડાં ધારણ કરીએ, એમ આત્માને એમ લાગે કે 70-80 વર્ષનું ખોડિયું થઈ ગયું, હવે જૂનું થઈ ગયું, હવે આનાથી બહુ ખવાતું નથી, ચલાતું નથી, બરાબર કામ નથી થતું, એટલે ખોડિયું બદલી નાખે અને નવું ખોડિયું ધારણ કરી લે છે. જેમ આપણે સિમ કાર્ડ લોકો એકનું એક રાખે ને ફોનના ઇન્સ્ટ્રુમેન્ટ કેવા બદલ કરે છે, નંબર એનો એ રાખે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ બદલ્યા કરે. પેલા નોકિયાનો તો સ્થિતિ સુધરી તો સેમસંગમાં ગયા, એમાં સુધી ગેલેક્સી સુધી પહોંચ્યા, આઈફોન સુધી પહોંચ્યા, સિમ કાર્ડ એનું એ જ રાખે છે. એમ હિન્દુ સંસ્કૃતિ એમ રહે છે કે સિમ કાર્ડ એનું એ છે, બહારના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાયા કરે છે. પેલી બાઈ ક્યાં તો ગજબની ટેકનોલોજી છે તમારા ત્યાં, તો તમારી ફિલોસોફી જેવું તમે ક્યાંય જોયું જ નથી. એ કે મારો દીકરો મરી ગયો તો એનું શું? એ કે તો બીજો જન્મી ગયો હોય, બીજે જન્મી ગયો હશે, કે બીજે જન્મ ધારણ કરી લે. હા કે બીજે જન્મ ધારણ કરી લે, કે મારી હિન્દુની ફિલોસોફી છે. આત્મા
સતત જન્મ ધારણ કર્યા કરે, પુનર્જન્મ સતત ચાલ્યા કરે છે. જ્યાં સુધી એ બ્રહ્મરૂપ ના થાય, એકાંતિક સ્થિતિ ના થાય, ત્યાં સુધી એ ભગવાનના ધામમાં નથી જતો. નાના મોટા જન્મ સતત ધારણ કર્યા, જો વાસના હોય તો ફરીથી પાછો દેહમાં આવે. જેમ ગોંડલની અંદર આપણા એક ભક્ત હતા કડીઓ, એના ત્યાં દીકરો જન્મ્યો પણ એની માતાને ધાવતો નહોતો, સ્તનપાન નહોતો કરતો. એટલે ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીને કહે છે, સ્વામી ગજબ થઈ ગયો. શું તકલીફ થઈ? એ કે ભગવાનની કૃપાથી, સંતોના આશીર્વાદથી દીકરો તો થયો, પણ દીકરો એની માને ધાવતો નથી. સ્વામી કહે છે, એનો ધાવે? એ કે કેમ નો ધાવે? દીકરો તેની મમ્મીને સ્તનપાન તો કરે. એ કે દીકરો હોય તો કરે ને. તો કોણ છે આ? એ કે તારા બાપા પાછા આયા છે. ભલા ન હોય, મારા બાપા કેમ ના મારા ત્યાં આયા? એ કે તારા બાપા દીકરો થયા. એ કે મારા બાપા શું કરવા દીકરો થાય? એ કે તારા લગ્ન કરીને તારી ઘરવાળીને લાયા, અને તારા બાપા ઢોલિયા પર બેસી રહેતા હતા, અને તારી ઘરવાળી ત્યાંથી ટાંપાટૈયા કરવા માટે ફરતી હોય, ત્યારે તારા બાપુજી તારી વહુ સામે જોયા કરતા હતા, અને મનમાં એને વિચાર આવતા હતા કે વહુ બહુ રૂપાળા છે, એને પેટ જન્મ લીધા જેવો ખરો. એકવાર વિચાર આવ્યો અને એમાંથી એને સંકલ્પ થઈ ગયો, ને એમાં ભગવાને ફળ આપ્યું છે. તે ફરતી પાછા દીકરા થયા છે. એટલે સ્તનપાન નહીં કરે, 6 મહિનામાં ધાયા વગર મૃત્યુ પામશે, અને ફરતી એની મુક્તિ થશે. આ બનેલી ઘટના છે. જો ધ્યાન ન રાખ્યું તો બાબામાંથી બાબા, બાબામાંથી બાબા, આ સાયકલ ચાલુ જ રહેશે. એટલે ધ્યાન રાખજો. આ પુનરપી જનનમ પુનરપી મરણમ, આ સતત ક્યાંય આગી પાછી વૃત્તિ રાખી, જ્યાં મન ગયું તો સતત આ જન્મ મરણનો ચક્રાઓ ચાલુ રહે છે. પેલી બાઈ ક્યાં તો ગજબની ફિલોસોફી છે. એટલે કે ભગવાનમાં મન રાખવું પડે, હા કે ભગવાનમાં મન રાખવું પડે. પે કે મોક્ષ થાય, હા કે મોક્ષ થાય. બર્થ એન્ડ સાયકલ આ સતત ચાલ્યા કરે છે. ગીતાની વાત કરી, બાઈને આનંદ થઈ ગયો. અંગ્રેજીમાં ભગવદ્ ગીતા વાંચી, તમામ પ્રશ્નો હલ થઈ ગયા. સંસ્કૃત વાંચવાનો પ્રારંભ કર્યો, સંસ્કૃત શીખી આ બાઈ. ગીતા વાંચી, એના આધારે ઉપનિષદ વાંચ્યા, એમાંથી પુરાણ વાંચ્યા. 350 કલાકનું વૈદિક જ્ઞાનનું રેકોર્ડિંગ કર્યું. 2001માં પાછી ત્યાં ગઈ. 7 વર્ષ પછી પાછી ભારત આવી. અત્યારે ભારતના તમામ શાસ્ત્રોનો અભ્યાસ સંસ્કૃતની અંદર એ બાઈ કરે છે. શું આપણો ભારત દેશ છે! હોલેન્ડની એક યુનિવર્સિટીની પ્રાધ્યાપિકા, જેના દીકરાનું મૃત્યુ થયા પછી જે લોકોને અભ્યાસ કર્યા પછી સોલ્યુશન નહોતા મળતા, એ ભારતના ધર્મ ગ્રંથોએ આપ્યા છે. પણ ઘણીવાર આપણને ખબર નથી હોતી આપણી પાસે કઈ વસ્તુ છે. અમેરિકાના બીજા એક લેખક છે એલન વોટસન, એને બહુ સરસ વાત કરી. એને એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે ધ બુક. પુસ્તકનું નામ જ છે ધ બુક. એને બહુ સરસ વાત લખી છે કે મુસ્લિમ બાળકોને જેમ કુરાન પઢાવવાનો આગ્રહ રાખવામાં આવે છે, તેટલું હિન્દુઓ એમના બાળકોને પુરાણ વંચાવતા નથી. અને વાસ્તવિકતા છે. તમે ઇઝરાયલમાં જશો તો ઇઝરાયલનો પ્રત્યેક જ્યુઇશ પીપલ, યહૂદી લોકો, એ લોકોનું બાઇબલ કંઠસ્થ કરવામાં આવે છે. અત્યારે આખા અમેરિકાની ઇકોનોમી ચાલે છે ન્યુયોર્કથી, અને ન્યુયોર્ક ચાલે છે મેનહેટનથી, અને મેનહેટન ચાલે છે જ્યુઇશ પીપલથી. ભારતીયો અમેરિકામાં ગયા પણ હોટલ મોટલ ચલાવે, અમેરિકાની ઇકોનોમી નો ચલાવે. અમેરિકાની ઇકોનોમી ચલાવે છે આ જ્યુઇશ પીપલ. રાજકારણમાં પાવરફુલ છે યહૂદી લોકો. એ બધાની વચ્ચે આ જ્યુઇશ પીપલ જો બાઇબલ કંઠસ્થ કરે છે. એ લોકોની ગજબની ધર્મ ભાવના છે. અમે ન્યુયોર્કમાં એક સ્ટોરમાં ગયેલા. સ્ટોરની અંદર 300 માણસો કામ કરે છે. જ્યુઇશનો સ્ટોર છે. તમામ 300 જ્યુઇશ માણસો, કોઈ બીજો ધર્મનો નહીં. તમામના માથા પર ટોપી. મુસલમાનોની ટોપી જુદા પ્રકારની, જ્યુઇશ પીપલ યહૂદીઓની ટોપી જુદા પ્રકારની. અહીંયા વાળની એક લટ રાખે છે, સ્કિન ટાઈટ એકદમ ટોપી હોય છે. અને એ લોકોને નિયમ હોય દિવસે પાછી ફ્રાઈડેના દિવસે કે સેટરડે દુકાન બંધ રાખવાની. અને દિવસ દરમિયાન પણ જ્યારે લોકોની પ્રાર્થનાનો સમય થાય બધું જ બંધ કરી દેવાનું. બાઇબલ વાંચ્યા પછી દુકાનનો પ્રારંભ કરવાનો. શું માણસોની આસ્તિકતા છે! મુસલમાનોની અંદર કુરાન કંઠસ્થ કરવામાં આવે છે. ભલે જે પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય, પણ કુરાનની ભાવના ગજબની એ લોકોને દ્રઢ કરવામાં આવે છે. આને વાત કરી કે આપણા હિન્દુઓના સંતાનોને પુરાણની વાત દ્રઢ કરવામાં નથી આવતી. જાપાનની અંદર છોકરા છોકરીના લગ્ન થાય પછી, લગ્ન કર્યા પછી પરણિત યુવક યુવતીને એક બુક આપવામાં આવે છે. એને પીલો બુક કહે છે. ઓશિકાની બાજુમાં રાખવાની બુક એ પીલો બુક. પીલો બુક આપવામાં આવે છે. પરણેલા વ્યક્તિઓને પીલો બુક રાખવી જ. આને વાત કરી કે ભારતના તમામ લોકોને મારી વિનંતી છે કે જેમ ખ્રિસ્તુને બાઇબલ માટે કહે છે, મુસલમાનોને કુરાનનું કહે છે, એમ ભારતીય યુગલને લગ્ન પૂર્વે ભગવદ્ ગીતા, ઉપનિષદ, રામાયણ, ભાગવત, મહાભારત એ ધર્મ ગ્રંથો ભેટમાં આપવા જોઈએ. આપણે શું ભેટમાં આપે? માઇક્રો ઓવન, ફ્રીજ, પછી બાઇક આપે.
કેટલાક દીકરીને બેડ આપે છે, કેટલાકને ખબર પડે કે જમાઈમાં ઠેકાણું નથી, આખી જિંદગી મહેનત કરીને મરી જશે તો પોતાનું ઘર નહીં થાય, કેટલાક સસરા ઘર લઈ આપે છે જમાઈને, કેટલાક ઘર વસઈ આપે છે, કેટલાક ઘર વખરી પણ આપે છે. આ બધું જ અપાય છે, પણ ઘરની અંદર કેમ રહેવું એના માટેનો કોઈ ધર્મગ્રંથ નથી આપી શકાતો. તો ધર્મગ્રંથ ભેટમાં આપવા, એ સલાહ આપવાની છે. તો ભારતીય સંસ્કૃતિના મા બાપ આ પ્રકારની પ્રેરણા આપે એવો ધર્મગ્રંથ એટલે મહાભારત એ ધર્મગ્રંથ છે. એ ગ્રંથની પારાયણની વાતો આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ. કેટલાક લોકોએ આમાંથી અહીંયા બેઠેલામાંથી મહાભારત વાંચ્યો એવા તો ભાગ્યે જ થોડા હશે, કદાચ કેટલાક તો અડ્યા પણ નહીં હોય. કેટલાકના ઘરમાં મહાભારત હશે, અમુક લોકો મહાભારત ઘરમાં રાખતા હોય છે. એક છોકરો મને કહેતો સ્વામી અમારા ઘરમાં મહાભારત છે, તે વાંચ્યું? મને કે ના, દાદીમાં વાંચતો હોય ક્યારેક સાંભળ્યું તું. બધું આખું? મને કે આખું નહીં, અડધું છોડી દીધું તું. તું કેમ? એ કે મારા દાદી એમ કહેતા હતા કે જે ઘરમાં આખું પૂરું થઈ જાય ને તો ઝઘડો થાય, એ કે આખું વંચાઈ જાય ને તો ઝઘડો થાય. કોણ જાણે એવી માનીતા હશે, ચિંતા ન કરતા, આપણે પૂરું કરશું. ઝઘડો મટાવવા માટેનું આ મહાભારત છે. મહાભારત વાંચવાથી ઝઘડા ચાલુ નથી થતા, ઝઘડા બંધ થાય છે જો સમજાય તો. પણ આપણને ખ્યાલ નથી. મહાત્મા ગાંધીજીએ બહુ સરસ વાત કરી. ગાંધીજીના એક્ઝેક્ટ શબ્દ હું બોલું છું. મેં આ પહેલા મહાભારતનો સંપૂર્ણ ગ્રંથ વાંચ્યો નહોતો, કોઈ વાર થોડું થોડું જોયું, તે જુદી વાત. મેં ઉલટો એની વિરુદ્ધમાં જ મત બાંધી દીધો કે તેમાં તો મારપીટ, લડાઈ અને ઝઘડાઓની જ કહાણી હશે. એવા લાંબા વર્ણન હશે કે મારાથી વાંચી પણ નહીં શકાય. હું વાંચવા બેસીશ તો મને નિંદ્રા આવશે. આવી મારા મનમાં માનીતા હતી. આપણા બધામાં છે ને એક જો કુટેવ હોય ને તો કયા પ્રકારની કુટેવ છે? સીધું સ્ટેટમેન્ટ આપવાની. આ ભારતીયોની મોટામાં મોટી તકલીફ છે. કેટલાક લોકો તો છે ને સર્ટિફિકેટ ભેગું જ લઈને ફરતા હોય છે, નામ જ લખવાનું બાકી રાખ્યું હોય. નહીં, પેલા નેતાઓ કાતર લઈને ફરતા હોય, રિબીન જ હોતતા હોય, એમ અમુક લોકો સર્ટિફિકેટ ભેગા જ લઈને ફરે. એમ તમે એમ કહો ને કે મનમોહનસિંહ આવા, એટલે તરત જ એક સર્ટિફિકેટ તૈયાર કરીને આપે, હા કે આવા, એટલે મારા તરફથી સર્ટિફિકેટ. એને એમ કોણ કે નરેન્દ્ર મોદી આવા, હા કે સર્ટિફિકેટ આપણા તરફથી. સર્ટિફિકેટ દીધા જ કરતા હોય, જાણ્યા કર્યા વગર, કોઈ પણ વાંચ્યા વગર. કેટલાક લોકો કશું જ વાંચ્યું ના હોય. અમુક લોકો શું કે અમેરિકા તો સાવ ખરાબ, કે બહુ ભંગાર હોય, કે અમેરિકામાં તો માણસોમાં નીતિ નિયમ નહીં, અમેરિકામાં દુરાચારી, કોઈ કપડાં જ ના પહેરે, ઉઘાડા જ ફરતા હોય, અને એ લોકોમાં માનવતા જેવું જ નહીં. આ બધી વાતો કરીને આપણે પૂછીએ કે ક્યાં ફર્યા હતા તમે, જોયેલું અમેરિકા ગયા હતા? ના ક્યાં એવું આપણે ગયા નથી, પણ તો આવું જ હોય. કે અલા ગયા વગર તું સ્ટેટમેન્ટ શું આપે છે? તમે ગયા નથી અને બારોબાર વાતો શું કરો છો? કેટલુંક આપણે જોયું નથી એની વાતો કરીએ છીએ, આપણી મોટામાં મોટી ભૂલ છે. જે તમે જોયું નથી એના માટે સ્ટેટમેન્ટ શું કરવા આપો છો? જે તમે વાંચ્યું નથી. કેટલાક છોકરાઓ મેથ્સમાં કે સાયન્સ લીધું જ ના હોય, અને અમુક છોકરાને તમે કોણ કે સાયન્સ લેવું છે, નાના કે સાયન્સ બહુ અઘરું. અલા તું હજુ સાયન્સમાં ગયો નથી, સ્ટેટમેન્ટ શું કરવા આપે છે? સીએ તો બહુ અઘરું. હવે સીએ અઘરું તો તું પરીક્ષા આપી નથી, સીએમાં એકાદ વખત તું ફેલ થયો હોય અને પછી તું બોલે કે સીએ ટફ છે. કોઈકના આધારે શું કરવા સ્ટેટમેન્ટ આપો છો? આપણી બહુ જ મોટી તકલીફ છે. જોયા, જાણ્યા, વિચાર્યા, સાંભળ્યા વગર સ્ટેટમેન્ટ આપી દેવાના, છાપાના આધારે. કેટલાક તો છાપાના આધારે સ્ટેટમેન્ટ આપે છે. હવે 3 રૂપિયાના છાપાના આધારે સ્ટેટમેન્ટ અપાતા હશે. 3 રૂપિયાનું છાપું તમને સ્ટેટમેન્ટ આપે, મજબૂર કરી દે. તમે કંઈ જોયું નથી એ વાતો તમે છાપાના આધારે વાંચી અને તરત બોલવા લાગો છો. આંખનો જેમ ભ્રમ છે, જેમ રોડ પરથી જતા હોઈએ ઉનાળામાં, ગાડીમાં બેઠા હોઈએ અને આપણને કેવું લાગે છે કે આગળ તો પાણી ભરેલું છે, થોડેક આગળ જઈને એમ લાગે કે આગળ પાણી ભરેલું છે, પણ આગળ પાણી આવે જ કે ગાડીના ટાયર પલળે છે. એ મૃગજળ છે, જાંજવાના જળ છે. એ આંખનો ભ્રમ છે. ક્યાંક કાનનો ભ્રમ થાય છે. ઘણી વાર તમે ફોન રિસીવ કરો ને તો બોલો કે આ બોલતા લાગે છે, ઓકે સોરી તમે નથી, બીજા લાગે છે. પણ કે મને એમના જેવો અવાજ લાગ્યો ને, તમે સાંભળ્યું તો છતાં પણ તમારો કાનનો ભ્રમ થાય છે ને. ક્યાંક આપણા કાન આપણને દગો દે છે, ક્યાંક આપણી આંખો આપણને દગો દે છે, ક્યાંક આપણી જીભ આપણને દગો દે છે. જીભનો ભ્રમ. કોઈક વસ્તુ ચાખ્યા પછી તમને એમ લાગે છે કે આ છે, પછી ખબર પડે કે ના તો જુદા પ્રકારની વસ્તુ છે. ક્યાંક જીભનો ભ્રમ છે. જેમ આંખનો ભ્રમ, જેમ કાનનો ભ્રમ, જેમ જીભનો ભ્રમ, એમ બુદ્ધિનો ભ્રમ છે કે કોઈ પણ વ્યક્તિને કે સંસ્થાને પૂરેપૂરી જાણ્યા વગર સ્ટેટમેન્ટ આપી દેવા. ક્યારે સ્ટેટમેન્ટ ના આપવા. એના સંપર્કમાં આવ્યા નથી, આપણી સાથે કોઈ ખરાબ બન્યો નથી. કેટલાક લોકો શું બોલે, હમણાં રાજકોટની અંદર કોઈક સ્કૂલની અંદર કે કોલેજમાં પ્રોફેસરની ખરાબ ઘટના બની. થોડાક સમય પહેલા તમે ક્યાંક ન્યૂઝમાં વાંચ્યું હશે, કોઈક પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે જ અઘટિત ઘટનાઓ બધી બની, છાપામાં ખૂબ આવ્યું.
લોકોએ જાણ્યું અને જેવી આ વાત સાંભળે ને એટલે લોકો સ્ટેટમેન્ટ આપવા શું માંડે, આજકાલ તો બધા જ શિક્ષકો અને પ્રોફેસરો આ જ ધંધા કરે છે. એટલે બધે જ દુકાળ પાડી દીધો તો પછી તાર છોકરા છોકરીને ભણવા ક્યાં મોકલીશ તું? શું કરવા સ્ટેટમેન્ટ આપી દો? બધા જ આવા હોય, બધા જ પ્રોફેસરો બધા જ શિક્ષકો આવા ખરાબ થઈ ગયા? બધા એવા નથી, કેટલાક ખરાબ છે. એમ બોલો કે કેટલાક ખરાબ છે, બાકીના ઘણા સારા છે. માણસો સતત આવું બોલવા લાગે. કેટલાક બિઝનેસમેન માટે બોલે આવું, ક્યાંક ડોક્ટર ખોટું કરે, નોટ ડાઉટ કેટલાક ડોક્ટર ખોટું કરે પણ છે, પણ કેટલાક શું બોલે, આજકાલ ડોક્ટરોને ક્યાં સેવા કરવી જ છે, બધા આ જ કરે છે, પાણીના પૈસા ઉતારે છે. અરે ભાઈ, ક્યાંક સારા પણ છે, અને થોડા ઘણા જે સારા છે એને લીધે આ ભારત ચાલે છે, એને લીધે આ વિશ્વ ચાલે છે. તો બધે દુકાળ ના પાડી દો. ક્યાંક કોઈકની ભૂલ થઈ, ક્યાંક કોઈક સાધુની, અમારા જેવા કોઈક સાધુની ભૂલ થઈ પણ ખરી, એટલે એના આધારે સ્ટેટમેન્ટ આપી દેવાનું કે આજકાલ બધા ખરાબ થઈ ગયા, આખો ધર્મ ખરાબ છે, આખો સંપ્રદાય ખરાબ છે. એક વ્યક્તિની ભૂલને આધારે આખું સ્ટેટમેન્ટ ના આપી દો, અથવા એક વ્યક્તિની એક ભૂલને આધારે આખા વ્યક્તિને ખરાબ નાખો. એમ કહેવાય કે વ્યક્તિની આટલી વસ્તુ ખરાબ છે, બાકી વ્યક્તિ તો સારો છે. વ્યક્તિ આખી ખરાબ નથી, એનો કંઈક દુર્ગુણ ખરાબ છે. મહાભારત વિશે અભિપ્રાય આપતા ગાંધીજી આપણને શીખવે છે કે મહાભારત મેં વાંચ્યું પણ નહોતું, પણ મારા મનની અંદર થઈ ગયું કે મહાભારત તો લાંબુ છે. મેં ઉલટો વિરુદ્ધમાં જ મત બાંધી લીધો. મારપીટ, લડાઈ, ઝઘડા ઝઘડી આ બધું હશે, પણ ખરેખર તો મહાભારત વાંચ્યા પછી લાગ્યું મહાભારતના 6000 પાનાના મોટા પોથા જોઈને હું પહેલા ગભરાઈ ગયેલો. 6000 પાના છે મહાભારતના, ગાંધીજીએ વાંચ્યું તેના. પણ મેં વાંચવું શરૂ કર્યું, અમુક ભાગ સિવાય મને એટલું બધું ગમવા લાગ્યું, એટલી લગની લાગી ગઈ. ગાંધીજી લખે છે કે મહાભારતનો આખો ધર્મ ગ્રંથ મેં યરવડા જેલની અંદર 4 મહિનામાં પૂરો કર્યો. 4 મહિનામાં આખું મહાભારત હું વાંચી ગયો. ગાંધીજી લખે છે કે મહાભારતને રત્નોની તિજોરીની ઉપમા ન અપાય, મહાભારતને રત્નોની ખાણની ઉપમા અપાય. એ રત્નોની ખાણ છે. આવું ગાંધીજી સ્ટેટમેન્ટ એ મહાભારત માટે આપે છે. એવા મહાભારત ધર્મગ્રંથની વાતો, એનો મહિમા કહેતા અહીંયા લખ્યું છે. ધર્મશાસ્ત્રમિદમ પુણ્યમ અર્થશાસ્ત્રમિદમ પરમ મોક્ષશાસ્ત્રમિદમ પ્રોક્તમ વ્યાસેન મતિબુદ્ધિના ભારતમ સર્વશાસ્ત્રાણામ ઉત્તમ ભરતર્ષભ. લખે છે કે મહાભારતમાં કયા પ્રકારના 3 શાસ્ત્રો છે. મહાભારત ધર્મશાસ્ત્ર છે, મહાભારત અર્થશાસ્ત્ર છે, મહાભારત મોક્ષશાસ્ત્ર છે. અત્યારે લોકો જેટલું કંઈ ભણે છે, શું ભણે છે? અર્થશાસ્ત્ર. કેટલાકને પૂછો શેમાં ભણો છો, તો કે સાયન્સ, કેટલાક કોમર્સ, કેટલાક આર્ટ્સમાં. કેટલાકને પૂછો તમારા હાથમાં કઈ બુક છે, મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એસએસ, બાયોલોજી. એ બધાને એમ કેવું તેમ કહી શકાય કે દરેકના હાથની અંદર અર્થશાસ્ત્ર જ છે, અને દરેક માટે એવું કહી શકાય કે બધા જ અર્થશાસ્ત્ર જ ભણે છે. કેમ? કારણ કે સાયન્સમાં ભણે છે એ પણ પૈસા માટે, કોમર્સમાં ભણે છે એ પણ પૈસા માટે, આર્ટ્સમાં ભણે છે એ પણ લગભગ પૈસા માટે. ઘણાને પૂછીએ શું બનવું છે, નહીં આ નાના બાળકોને પૂછીએ ને શું બનવું છે, કોઈ કે ડોક્ટર, કોઈકને એન્જિનિયર. જે ડોક્ટર બનવા માંગે છે એ પણ લગભગ પૈસા માટે, જે એન્જિનિયર બનવા માંગે છે એ પણ પૈસા માટે. દરેકના મનમાં આ અપેક્ષા છે કે ઓછી મહેનતે પ્રસિદ્ધિ મળે અને વધારે પૈસા કમાવાય, એના માટે જ વિદ્યા સંપાદન કરે છે. એની વચ્ચે તમામ અર્થશાસ્ત્ર ભણે છે. મહાભારત એ મોક્ષશાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર પણ શીખવાડશે અને ધર્મશાસ્ત્ર પણ શીખવાડશે. એની વાત કરતા આગળ લખે છે કે મહાભારત જે વાંચે, શરીરમ કૃતમ પ્રાપમ વાચા ચ મનસૈવ ચ. શરીર દ્વારા, મન દ્વારા જે કંઈ પાપ થયા હોય એ પાપોનો નાશ આ મહાભારત વાંચવા થકી થાય છે. એટલે મહાભારત વાંચવું, આવું કંઈક સારું વાંચવું. દિવસ દરમિયાન આપણે ઘણું વાંચીએ, પણ કેવું વાંચીએ છીએ? આજે અહીંયા બેઠેલા તમામ લોકોએ છાપા વાંચ્યા હશે, કેટલાકે ભાસ્કર વાંચ્યું હશે, કોઈ ગુજરાત વાંચ્યું હશે, કોઈ સંદેશ. કેટલાક ભાસ્કર પોતે મંગાવતા હોય ને બાજુના ગલ્લાનું સંદેશ લાવતા હોય. આપણામાં એટલી મદદ કરવાની ભાવના હોય છે ને એકબીજાને છાપાની આપલે કરીને. કેટલાક તો 3 રૂપિયામાં આખું ગામ ગલ્લેથી વાંચી જતું હોય છે. પણ વાંધો નહીં, એમ જે કંઈ વાંચતા હોય. છાપા વાંચ્યા, આજના છાપામાં કે આજના મેગેઝિનમાં શું સમાચાર આપણે વાંચીએ છીએ? ક્યાંક ચોરીની વાતો. જો હું તમને છાપાની કે જનરલ વાત કરું છું, જેટલું કંઈ ન્યૂઝ આપણે સાંભળીએ છીએ, વાંચીએ, શું હોય છે? ક્યાંક ચોરી, ક્યાંક ભ્રષ્ટાચાર, ક્યાંક બળાત્કાર, ક્યાંક હત્યા, ક્યાંક અકસ્માત, કોકે ભાગીને લગ્ન કર્યા, કોકે છૂટાછેડા લીધા, ક્યાંક ટચુકડી જાહેર ખબર, ક્યાંક વેચવાનું છે, આપવાનું છે, ક્યાંક પાછા આવ્યા, ક્યાંક પાછા મોકલવાના છે. સતત આ જ બધી વાતો.
ક્યાંક ફિલ્મની, ક્યાંક ક્રિકેટની, આઈપીએલમાં જીત્યા હાર્યા, બોલિવૂડના સ્ટારે આમ કર્યું, હોલિવૂડના સ્ટારે આમ કર્યું. આખા જ સમાચાર દુનિયામાં શું ચાલે છે એ કર્યું. આપણે શું કરવાનું છે એવી કેટલી વાતો. તમામ પાના ખોલ્યા પછી બીજા લોકોએ શું કર્યું એની વાતો, પણ મેં મારી જિંદગીમાં આટલા વર્ષો સુધી શું કર્યું ને હવે શું કરીશ એની વાતો ક્યાં મળશે? તો કંઈક એવું થોડુંક વાંચવું જેમાં આપણે શું કરવાનું છે એનું ખબર પડે. મહાભારત એ છે, આવો ધર્મગ્રંથથી આપણને પ્રેરણા આપે છે. આ ગ્રંથનો મહિમા જણાવતા એવું લખ્યું છે કે મહાભારતની પારાયણ સાંભળે તો એક માણસ સોનાના શિંગડાવાળી 100 ગાયો કોઈકને દાનમાં આપે એટલું દાન કર્યું કહેવાય. એટલે તમે બધા 7 દિવસમાં કેટલું દાન કર્યું કહેવાશે? હે 100 ગાયો સોનાના શિંગડાવાળી કોઈકને દાનમાં આપો એટલું દાન કર્યું કહેવાય. પારાયણ સાંભળ્યા પછી ઘણા કશું આપશે જ નહીં, કે અમારે તો ઘણું દાન થઈ ગયું, ગાયો આટલી બધી આપી દીધી. પણ મહિમા આપણને સમજાવે છે કે બહુ જ મોટું કામ થાય છે. આગળ લખીએ છીએ, આ ધર્મગ્રંથ લખ્યો છે વ્યાસજી, આ ધર્મગ્રંથના રચયિતા જ. કઈ રીતે લખ્યો? 3 વર્ષે લબ્ધ કામ કૃષ્ણ દ્વૈપાયનો મુનિ. વ્યાસજીએ 3 વર્ષ સુધી જાગીને નિત્ય ઉદ્યમ કરીને ધર્મગ્રંથ લખ્યો છે. 3 વર્ષ સુધી જાગ્યા, પુરુષાર્થ કરીને મહાભારત લખ્યું છે. તપ અને નિયમ ધારણ કરીને લખ્યું છે. આજકાલ જે લેખકો લખે છે એના જીવનમાં તપ કે નિયમ નથી હોતું, લખી નાખે. જાત જાતના લેખકોની ટેવ હોય છે. અમેરિકામાં એક લેખક છે ને કેવી ટેવ છે, ટેબલ ઉપર સડેલું સફરજન રાખે અને પછી લખે છે. એક લેખકને એવી ટેવ છે કે નીચે પાણી ભરી રાખે, ગરમ પાણી, એ નીચે પગ રાખે અને પછી જે લખી શકે છે. ભારતના એક લેખિકા છે, એમને ટેવ છે કે ક્યારે લખી શકે કે સિગરેટ મોઢામાં મૂકે અને ચાલુ રાખે પછી જ સારા વિચાર આવે છે. કેટલાક લોકો દારૂ પીવે પછી જ લખે છે. પિયા બિન ચેન નો આવે. કયા પિયા? પિયા બિન ચેન ના આવે. પીધા પછી કેટલાક પારાયણ કરી શકે, પીધા પછી કેટલાક ભજન ગાઈ શકે, પીધા પછી કેટલાક લખી શકે. વ્યાસજીએ કઈ પીન નથી લખ્યું, વ્યાસજીએ પગ પાણીમાં બોળીને નથી લખ્યું, વ્યાસજીએ સિગરેટ પીન નથી લખ્યું. આજકાલ લેખકોની વાતો આવી હોય, જીવનમાં ના હોય છતાં લખે. 3 વખત લગ્ન કર્યા હોય ને પાછો બ્રહ્મચર્ય પર આર્ટિકલ લખતો હોય. 3 વખત તો લગ્ન કર્યા હોય, અલા બ્રહ્મચર્ય પર તને લખવાની તેવડ છે, તને લખાય? એક વાક્ય ના બોલાય તારે. આવી બધી વાતો સમાજની અંદર હોય છે. કોઈ અનુભવ ના હોય છતાં લખતા હોય. મુંબઈમાં એક ભાઈએ પુસ્તક બહાર પાડ્યું છે. પુસ્તકનું નામ છે પ્રભુનો ટેલિફોન નંબર. કોણ જાણે કયા એક્સચેન્જમાંથી લઈ આવ્યા છે. સરસ નામ આપ્યું છે ને, પ્રભુનો ટેલિફોન નંબર. અને જે કઈ ડિજિટ આવે આપણા 10 ડિજિટ એવા નંબર, એમાં લખ્યું છે સત્ય, અહિંસા, દયા, પ્રામાણિકતા, આ બધા ડિજિટ 10 ડિજિટ. આખું પુસ્તક એનાથી ભરી દીધું છે. અને છેલ્લા પાના પર લખ્યું છે આ નંબર લગાવવાથી ભગવાન સાથે તમે વાત કરી શકશો. એટલે નંબર લગાવવા પ્રયત્ન કરવો. અને નીચે એક વાક્ય લખ્યું છે, જે કોઈને નંબર લાગે એને મારા નંબર પર ફોન કરવો, કારણ કે હજી સુધી મારે લાગ્યો નથી. અલા તો ભાઈ સાહેબ ખોટા રવાડે શુકરા ચડાવે છે. તને કોઈ અનુભૂતિ નથી પ્રભુના નંબરની. આ બધી વાતો કરશે, આર્ટિકલ છાપશે, પારાયણ કરશે, લેખ લખશે. જેને કોઈ અનુભૂતિ નથી એ વાતો કરી શકે છે. આપણે ભાગ્યશાળી છીએ કે વ્યાસજી એવું જીવન જીવનારા હતા. એ વ્યાસજી આ રીતે ધર્મગ્રંથ લખ્યો છે. અદ્ભુત ધર્મગ્રંથ એમાં લખ્યો. વ્યાસજીના લેખક તરીકે વ્યાસજીએ સરસ લખવાનો પ્રારંભ કર્યો. પણ લખે કોણ? એટલે મૂંઝવણ થઈ. ભગવાનને પ્રાર્થના કરી અને બ્રહ્માજીએ ગણપતિની ગોઠવણ કરી આપી. ગણપતિ જેવા કોઈ લખ્યા નહીં. ગણપતિજી આવી ગયા, પણ ગણપતિએ શરત કરી કે લખાવતા લખાવતા તમારે અટકવાનું નહીં. જેમ સ્ટેનોગ્રાફી કરતા ને ડિક્ટેશન આપે, પેલા સર બોલે ને પેલો લઈયો લખે. એટલે ગણપતિએ શરત કરી કે તમારે છે ને સ્પીડમાં બોલવાનું, હું અટકીશ નહીં, લખવાનું સતત ચાલુ રાખી. હવે વ્યાસજીને મનમાં વિચારવું પડે, શ્લોક બનાવતા વાર લાગે, થોડીક તો વાર લાગે. પણ ગણપતિની શરત આવી હતી કે હું અટકીશ નહીં, લખવાનું કન્ટિન્યુઅસ ચાલુ રહે, નહીં તો જોબ છોડીને જતો રહીશ, બીજે નોકરી હોધી લઈશ. વ્યાસજીએ બીજી શરત કરી કે હું જે કંઈ બોલું એ તમારે લખવાનું, પણ સમજાય એટલું જ લખવાનું, સમજ્યા પછી જ લખવાનું, ન સમજાય લખવાનું નહીં, અટકી જવાનું. ગણપતિ કે હા બરાબર, સમજાય પછી જ લખીશ. તે વ્યાસજી બુદ્ધિશાળી હતા. વ્યાસજી 2-5 શ્લોક સરળ બનાવે એટલે પેલા તરત લખી નાખે, અને એકાદો એવો અઘરો શ્લોક મૂકી દે એટલે ગણપતિ મૂંઝાઈ જાય, એનું ભાષાંતર કરવામાં જ અટવાઈ જાય. તે વ્યાસજી બીજા 2-5 બનાવી નાખે. આવી ગોઠવણ કરી અને વ્યાસજી આવા 8800 શ્લોકો અઘરા બનાયા. કુલ 1,00,000 શ્લોકોનો ધર્મગ્રંથ છે, એમાંથી 8800 અઘરા બનાયા. એના માટે વ્યાસજી લખે છે
અહમ વેદમી શુકો વેત્તિ સંજયો વેત્તિ વા ન વા. હું એને જાણું, કદાચ સુખદેવ જાણે અથવા સંજય જાણે કે ના જાણે, બાકી તો બીજા કોઈ જાણી જ નથી શકતા. એવા કેટલાક શ્લોકો બનાવ્યા. મહાભારત ધર્મગ્રંથ કુલ 1,00,000 શ્લોકોનો બનેલો છે. આપણે એક શ્લોક સાચો બોલી શકતા નથી, તો વાંચવા ક્યાં જવાના? સ્વામિનારાયણના હરિભક્તો પૂજા કરતા હોય છે. એમાં પૂજામાં એક શ્લોક ભગવાનને જ્યારે પધરાવીએ ને ત્યારે બોલવાનો હોય છે. એ શ્લોક એમ છે, ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ, ભગવાન આપ ઉઠો, હવે હું આપની પૂજા કરું છું. ભગવાનને જગાડવાની ભાવના. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, પ્રભાતિયા છે, અધમો ધારણ અવિનાશી દ્વારા. એમાં શ્લોક છે કે ભગવાન ઉઠો. એકવાર એક છોકરો પૂજા કરતો તો અમે સંતો બાજુ ઉભા હતા. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ બોલવાનું હોય. છોકરો એમ બોલતો હતો, ઉઠીશ તો ઉઠીશ, ઉઠીશ તો ઉઠીશ, તો જ તને ઉઠાડીશ. હું ઉઠીશ તો તને ઉઠાડીશ, નહીં તો તને ઊંઘાડી રાખીશ. આપણા એક સંસ્કૃતના શ્લોક હરખા ન બોલાય, એની વચ્ચે 1,00,000 શ્લોક. આ પેલા લગ્નમાં બામણો બોલતા જોયા જ વિધિ કરતા. આ તમે બધા પૈણીને બેઠા છો તો એકાદ શ્લોક બોલો તો. આ બ્રાહ્મણ તમારી આગળ કેટલા શ્લોક બોલી ગયા છે. ઘણી વાર બ્રાહ્મણને પૂછજો ને, ભાઈ આનો અર્થ શું થાય? એક અર્થ બર્થમાં ન પડો, આનું હારું જ થાય. હા, બધું હારું જ થાય. અમુક તો એકના એક શ્લોકો 10 વાર બોલી જતા હોય છે, રિપીટ જ કરતા હોય. કોને ખબર પડે છે સંસ્કૃત શ્લોક અર્થ શું? જાત જાતનું બધું સતત આવું ચાલ્યા કરતું હોય. એ બધાની વચ્ચે 1,00,000 શ્લોકો આપ ક્યારે વાંચવા જવાના? હું ક્યારે વાંચવા જવાનો? મેં 1,00,000 નથી વાંચ્યા, તમારી આગળ કહી દઉં. પણ મહાભારતનો સાર ઘણા બધા શ્લોકો વાંચ્યા છે. એનો સાર હિન્દીમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં એ ભાષાંતરો વાંચ્યા છે. એના આધારે સાર આપણે કહીએ, કુલ 1,00,000 શ્લોકોનો ધર્મગ્રંથ છે. એનો સાર સમજવાનો આપણે પ્રયાસ કરીશું. આખી પારાયણ તો અત્યંત અઘરી છે. મહિના સુધી આપણી આ પારાયણ ચાલે. 1,00,000 શ્લોકોની પારાયણ મહિના સુધી કરાય, પણ એટલો ટાઈમ તમને બધાને ક્યાં છે? અમને પાછો નથી. આટલી બધી વ્યવસ્થા કરવી, લાખો રૂપિયાનો ખર્ચો આપ બધાએ સહકાર આપીને કર્યો છે, એ બધું પાછું શક્ય ન બને. તો મહાભારતની સંક્ષિપ્તમાં વાતો સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલાનું નામ જય હતું. મહાભારત નામ નહોતું, પહેલા એનું નામ જય હતું. આજે મને જાણીને આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો હિન્દુ ધર્મગ્રંથને જાણવા માટે. કદાચ ફિલ્મના પ્રીમિયર શોની અંદર લોકો હાજર રહે, કદાચ કોઈ હીરો કે હિરોઈન આવ્યા હોય તો હાજર રહે. એક ધર્મગ્રંથને જાણવા માટે આટલી મોટી સંખ્યામાં આપ હાજર રહ્યા. આજ આપની હિન્દુ ધર્મની એ ભવ્ય લાગણી જણાવે છે. આજ ભારત માટે કંઈક કરી છૂટવાની ભાવના છે. તો ચોક્કસ અભિનંદનને આપ સૌ પાત્ર છો. પહેલાનું નામ મહાભારત નહોતું, પહેલું નામ જય હતું. લખે છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દૈવીમ સરસ્વતીમ ચૈવ તતો જયમુદીરયેત. પહેલા એનું નામ જય હતું. ત્યાર પછી વ્યાસજી આખો મહાભારત ધર્મગ્રંથ જે બનાવીની પારાયણ ક્યારે થઈ? લખે છે કે શ્રોતી ઉગ્ર સવાય ઋષિ મુનિઓને કરી. ભરત વંશના રાજાઓની કથા છે એટલે એનું નામ ભારત પડ્યું. મહાન ભારતની કથા છે એટલે એનું નામ મહાભારત પડ્યું. મહાભારત એ વાસ્તવિકતાનો ધર્મગ્રંથ છે. આ ગ્રંથમાં કોઈ ગપ્પા નથી. કેટલાકમાં કલ્પના હોય છે. જેમ હેરી પોટર પુસ્તક એક બહાર પડ્યું છે, જેસિકા રોલિંગ એના લેખિકા છે. એમાં ગપ્પા જ છે. એની દીકરી કે દીકરાને મજા કરવા માટે પુસ્તક બહાર પડ્યું. એની ફિલ્મો બહાર પડી ગઈ છે. 7-8 ભાગ સુધીની ફિલ્મો બહાર પડી. અમેરિકામાં, દેશ વિદેશમાં લોકો એની ફિલ્મો જોવે છે. પણ બધી કલ્પના સાવણીમાંથી અંદર નીકળે ને એમાંથી પાછું નીચે ભૂગર્ભ આવી જાય. કલ્પનાઓથી આખું. કેટલાક ગ્રંથો તમે વાંચો, કેટલીક પુસ્તકો વાંચો, કલ્પના. કેટલાકની વાતો પણ કલ્પના જેવી હોય. 2-5 જણા ભેગા થઈ કલ્પનાની જ વાતો, એમાંથી કઈ સાર ના મળે, ખાલી આનંદ કિલ્લોલ કરે. જેમ 3 જણા ભેગા થયા, મિત્રો વાતો કરે એ કે મારું ઘર તો એટલું ઊંચું, મારું ઘર એટલું ઊંચું. એ ઉપર કડિયા કામ કરતા લેલું શનિવારે પડી ગયું ને તો સોમવારે મળ્યું નીચે મજૂરને. ઉપરથી શનિવાર પડ્યું તો ગ્રેવિટેશનના ફોર્સથી તરત નીચે પડે તો છેક સોમવારે નીચે પહોંચે. પણ વાતો મજા કરવા માટે. બીજો કે મારું બિલ્ડિંગ તો એટલું ઊંચું ને તો પેલો નાનો બાળક પડી ગયો ને તો નીચે પહોંચ્યો ત્યારે તો દાદા થઈ ગયા હતા. બાળક પડે દાદા થઈ ગયા, એટલો બધો રસ્તામાં રહ્યો, એમાં મજા આવી ગઈ. ત્રીજો કે મારું બિલ્ડિંગ તો એટલું ઊંચું ને કે ઉપર વાંદરો એકવાર ઠેકડો મારવા ગયો, વાંદરો પડ્યો ને તો નીચે પહોંચ્યો ત્યારે માણસ થઈ ગયો ઉત્ક્રાંતિથી. આટલો બધો ફેરફાર. આવી વાતો કરે અને પછી ટાઈમ પાસ કરે. મહાભારત એ કોઈ કલ્પનાનો, જોક્સનો કે ટૂચકાનો ધર્મગ્રંથ નથી. આ બનેલી ઘટના જ ઇતિહાસ, જે બની ગયેલું જ એની વાતો છે. આધુનિક લેખકોની જેમ નહીં, વ્યાસજીએ પોતાના જીવનની અંદર જે ઘટના બની છે એની વાત કરી છે.
વ્યાસજીએ નિષ્કપટપણે પોતાની વાત કરી. એની શરૂઆત આપણે કરીએ. વાત જાણે એમ બની કે માછીમારોની કન્યા સત્યવતી ગંગા કિનારે હતા અને ત્યાં પછી પરાશર ઋષિનો યોગ થયો. એમાંથી વ્યાસજીનો જન્મ થઈ ગયો. વ્યાસજી આખી ઘટનાને પોતાના મહાભારતમાં ઉલ્લેખ કરે છે કે મારો જન્મ કઈ રીતે થયો તો, એક વ્યભિચારને લીધે મારો જન્મ થયો તો, એવું વ્યાસજી નિષ્કપટપણે કબૂલ કરે છે. પોતે જ લેખક છતાં પોતાની માતાની, પોતાના પિતાની આવી ખોટી વાતો લખી શકાય? કોઈ પણ માણસ પોતાના ખરાબ ભૂતકાળની વાતો કરે ખરા? અહીંયા આપણે જ બધા બેઠા છીએ. અહીંયા બેઠેલા તમામ લોકોએ નાનપણમાં કેટલાય ગોટાળા કર્યા હશે, કેટલાય ભૂલો કરી હોય. નાના હોય ત્યારે ચોરી કરી હોય, માટી ખાધી હોય, કેટલાય ખોટા ધંધા કર્યા હોય. છતાં પણ અત્યારે આપણે પૂછીએ કોઈ એવું કે મેં નાના હતા ત્યારે આવા ખેલ કર્યા હતા? કોઈ પોતાના ભૂતકાળને ખરાબ ચિતરતા જ નથી, મોટી મોટી વાતો જ કરે. આપણે જેવા છીએ એવા જણાવતા જ નથી. અત્યારે છે ને ડ્યુઅલ સિમ કાર્ડ સિસ્ટમ ચાલે છે. શું ડ્યુઅલ સિમ કાર્ડ? 2 સિમ કાર્ડ રાખવાના. એમ ડ્યુઅલ પર્સનાલિટી, જે ઓરિજિનલ હોય એવું લોકોને બતાવવાનું નહીં. બહારથી જુદું હોય છે, અંદર જુદું. ઘરની બહાર નીકળીએ ત્યારે મેકઅપ કરીને નીકળવાનું, ઘરમાં હોઈએ ત્યારે વાંધો નહીં. જેમ ઘરની અંદર કેટલાક લોકો માળિયામાં પડદો રાખે છે એટલે બહારથી બધું સારું લાગે, અને પડદો ખસેડો તો જોવા જેવું હોતું નથી. એમ આપણા બધાના જીવન પણ કેવા હોય છે? પડદાવાળા. બહાર નીકળીએ ત્યારે સરસ ડેકોરેટિવ પડદો, અંદરનું પૂછાય નહીં. કેટલાક લોકોને બૂટ મોજા જેવું હોય છે. આમ બૂટ પહેર્યા હોય અને મોજા તમે જુઓ એના પગની આગળના ભાગમાં બૂટની અડીને મોજા એટલા સરસ હોય, પણ જ્યારે બૂટ કાઢીને મોજા સોતા ફરતા હોય ને અને એમાં આડા પડે જોજો, મોજા નીચેના ભાગમાં જોજો શું હોય છે? કાણા પડી ગયા હોય છે. બહુ ચાલવાને લીધે બહુ વપરાઈ ગયા હોય ને, પણ લોકો કાણાવાળા મોજા પણ વાપરે છે. હું નાખી દેવાની વાત નથી કરતો, તમને બધાને વાપરજો જ. પણ લોકો શું માને છે કે કાણા તો આપણે પગ નીચે છે, એ લોકોને ક્યાં દેખાવાના છે? લોકોને જે નથી દેખાતા એવા કાણા આપણને ફાવી ગયા છે. જે લોકો નથી જોઈ શકવાના એવા કાણાથી આપણે ટેવાઈ ગયા છે. જે લોકોને દેખાય છે એટલું જ સારું કરવાનું. આ માનસિકતા જ. સાચી વાત નહીં કરવાની. એકવાર એક ગામની અંદર એક ભાઈ હતા, એટલે બીજા એક ભાઈને પોતાની જાનને પ્રસંગ લઈને જવું હતું, જંગલમાંથી પસાર થવાનું. એટલે પેલા સિપાહી તરીકે સાથે લેવો હતો. એટલે એને પૂછ્યું, ભાઈ તમારું નામ શું? એ કે 7 વાઘ મારખા. શું નામ? 7 વાઘ મારખા. કોઈ એક વાઘ મારે, આ તો 7 વાઘને મારીને ખાય. પેલા કે આ તો બહુ સારો માણસ હશે, શુરવીર હશે. એને ભેગા લીધા. જંગલમાંથી જાન પસાર થતી હતી અને ત્યાં અચાનક પેલા તમરાનો અવાજ થયો. તમરામાં તો સ્થિર રહ્યા, વાંધો ન આવ્યો, પણ અચાનક સિંહે ત્રાળ પાડી સાવજે, અને ત્યાં તો થોડાક ઢીલા થઈ ગયા, ધ્રુજવા માંડ્યા. એટલે પેલા જે યજમાન જાન લઈને જતા, ભાઈ કે તમને આમ કેમ થાય? થાય તો અમને થાય, તમે કાં ધ્રુજો? ના ના કે કાંઈ નહીં. થોડીક આગળ થયા, વધારે વાત સંભળાય, એકદમ વાઇબ્રેટિંગ મોડ પર આવી ગયા, ભાગવા માંડ્યા. એ ગાડામાં હંતાવા માંડ્યા. અરે ભાઈ તમારું નામ 7 વાઘ મારખા છે ને આમ કેમ કરો? એ કે આ નામ તો અમારા ફૂફાએ છે ને હુલામણા નામ પાડ્યા હતા. હુલામણા નામ. અમારા હાચા નામ તો મિયા ફસકુ હે. અમારા હાચા નામ તો મિયા ફસકુ હે. એમ આમ કેટલાકના નામ બહારથી બહુ શુરવીર હોય, હિંમતસિંહ, પણ વંદો જોઈને પાછા ગભરાતા હોય. આ બધી પ્રકારની માનસિકતા છે. બહારથી જુદું દેખાય, અંદર જુદું હોય છે. વ્યાસજી કશું જ સંતાડતા નથી, જે છે બતાવે છે. એવા વ્યાસજીનો જન્મ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે થયો, જેને વ્યાસ પૂર્ણિમા કહે છે, જેને ગુરુ પૂર્ણિમા તરીકે પણ કહે છે. વ્યાસજીએ 17 પુરાણ રખ્યા, જે પૈકીનું આ પુરાણ છે. ત્યાર પછી તેમણે ભાગવત પુરાણ રચ્યું, જેના આધારે એમને શાંતિ થઈ. પણ વ્યાસજી માટે એવું કહેવાય છે, વ્યાસો સિસ્ટમ જગત સર્વમ. વ્યાસજીએ જે કંઈ લખ્યું છે એનું એઠું જ આખી દુનિયા લખે છે. એના સિવાયનું કોઈ જ કશું લખી શકતું નથી. એવો મહાભારત ધર્મગ્રંથ. વિશ્વના અનેક દેશોની અંદર આની કથાઓની પણ લખાણો છે. 2500 વર્ષ પહેલા ગ્રીસની અંદર પણ મહાભારતના લખાણ છે. તુર્કસ્તાનમાં છે, સુમાત્રામાં છે, કંબોડિયામાં છે, અનેક દેશોની અંદર આની બધી વાતો છે. એ મહાભારત માટે લખ્યું છે, યદિ હાસ્તિ તદ અન્યત્ર યન્ન હાસ્તિ ન તત્વચિત. જે મહાભારતમાં છે એ બીજે બધે જ જોવા મળશે, પણ જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય જ જોવા નહીં મળે. એ અદ્ભુત ધર્મગ્રંથ મહાભારત છે. કેટલાક લોકો બોલે ને કે અમારી દુકાનમાં નહીં હોય ને એ બીજે તમને ક્યાંય નહીં મળે, અને બીજે હશે એ અમારી દુકાનમાં મળશે. અમારો માલ બીજે ક્યાંય નહીં. કેટલાક લોકો લખે ને અમારી બીજી શાખા નથી, અમારી બીજી શાખા નથી.
એમ મહાભારત માટે વ્યાસજી લખે છે, અમારી બીજી શાખા નથી. આ જે વાત છે બીજે નહીં મળે એવો મહાભારત અદ્ભુત ધર્મગ્રંથ છે, જેની અંદર બધી જ વાતો છે, આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક બધા જ પ્રશ્નોની વાતો આ 7 દિવસ દરમિયાન આપણે કરવાના છીએ. એવી આપ સૌ પારાયણ સાંભળવા માટે આવ્યા છો. આજના પ્રથમ દિવસે કઈ રીતે આપણે પારાયણ સાંભળવાની છે એની થોડીક વાતો આપણે સમજી લઈએ. જેમ હોસ્પિટલની અંદર આપણે એન્ટર થઈએ, સ્ટરીલાઇઝ થવું પડે છે. ઓપરેશન કરતા પહેલા ડોક્ટર સ્ટરીલાઇઝ કરેલા ગ્લોવ્સ પહેરે છે. તમે ડોક્ટરને જોયા હોય ઓપરેશન થિયેટરમાં, એ લોકો હાથ ધોઈ આવે. હાથ ધોયા પછી એના જે પાણી હોય એ નીચે નથી પાડતા, એ ઉપર નીતરાવી દે છે. પછી હાથને ઊંચા ઊંચા રાખે, ગ્લોવ્સ પહેરે છે. એ મોજા આપણે શિયાળામાં પહેરવાના ઊનના મોજા ન હોય, એ સ્પેશિયલ એનું કપડું આવે છે, સ્પેશિયલ એનું પ્લાસ્ટિક કે પ્રકારનું મટીરિયલ આવે છે. એ ગ્લોવ્સ ધારણ કરે છે. એ ગ્લોવ્સ ધારણ કર્યા પછી બીજા કોઈને અડતા નથી. શા માટે અડવાનું નહીં? કારણ કે ક્યાંક બીજે જમ્સ લાગ્યા હોય એના હાથ પર આવે, અને પછી બાયપાસ સર્જરી કે બ્રેઇનનું ઓપરેશન કરવાનું હોય, એ બહાર બેઠેલા જમ્સ એ વ્યક્તિના શરીરમાં લાગી જાય તો કઈ તકલીફ થાય. ડોક્ટર કેટલું પ્રિકોશન લે છે, એટલું જ પ્રિકોશન સામે દર્દીને પણ લેવાનું છે. તમે હોસ્પિટલમાં, મોટી હોસ્પિટલમાં એન્ટર થાવ, તમારા કપડાં કાઢી નાખી અને ઓપરેશન થિયેટરના ડ્રેસીસ પહેરાવે છે. તમે કહો ના, મને તો જીન્સ બહુ ફાવે. એટલે જીન્સ ત્યાં ના પહેરાય, ત્યાં હોસ્પિટલના કપડાં પહેરાવા પડે, ત્યાં સ્પેશિયલ ડ્રેસીસ હોય છે. જેમ હોસ્પિટલમાં સ્ટરીલાઇઝ થવું પડે છે, એમ અહીંયા કથા સાંભળતા પહેલા સ્ટરીલાઇઝ થવું પડે છે. સ્પિરિચ્યુઅલ સ્ટરીલાઇઝેશન છે. એ પ્રકારની વાતો આપણે સૌ પણ કથા સાંભળવા માટે આવ્યા છીએ. તો કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહે છે, આ કથા કોને ન સંભળાય. આપ બધા તો સાંભળવા જ આવ્યા છો, પણ થોડી કોને ન સંભળાયની વાત કૃષ્ણ ભગવાન કહે છે. ઇદમ તેના તપસ્કાય ન ભક્તાય કદાચન. જેના જીવનમાં તપ ના હોય એને આ વાંચન કોઈ દાળ કરવી જ નહીં. જે દેહ દમનમાં માનતા ના હોય, ખાલી વિષય ભોગમાં જ રાખતા હોય, ઈટ, ડ્રિંક એન્ડ મેરી. કેટલાક લોકોની ફિલોસોફી કેવી છે? ઈટ, ડ્રિંક એન્ડ મેરી. ખાઓ, પીઓ, જલસા કરો, લગ્ન કરીને મરી જાઓ. કોણે જોયું છે? ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરા ગમનમ કૃત યાવત જીવત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. જેટલું જીવો ને એટલું જલસા કરીને જીવો, અને દેવું કરીને ઘી પીવો. કોને ભરવા જવું છે? આવી કેટલાક લોકોની માનીતા હોય, જલસા કરીને મરી જાઓ, પાછળ વાળાને ભરવું હશે ભરશે. આ વિપરીત માનસિકતા છે. એ નહીં. આવા લોકો કથા સાંભળવાની કોઈ લાયક નથી. જે શારીરિક દમન કરી શકતા હોય તપ દ્વારા, એવા લોકો કથા સાંભળી શકે. કેટલાક લોકો તમે કથા સાંભળવા ને તાર ઘણા બોલતા હશે, ક્યાં જાઓ છો? એ કે કથા સાંભળવા. એટલે કેટલાક હસશે, કથા, આપણે કથા સાંભળાય એટલે જલસા કરી લે, તારે શું ખોટ છે? અને આ મોટી ઉંમરે આ જ કરવાનું છે ને, જાણે મોટી ઉંમરવાળા બધા આ જ કરતા હોય એમ. એ કે મોટી ઉંમરે આ કરાય, અત્યારે જલસા કરો. ત્યારે તમે એમ કહો ને કે પછી ભાઈ ભગવાનના ધામમાં જવાય. એ કે કોઈ ગયેલા પાછા આયા? તને SMS કર્યો કોઈએ? તને બધી વાતો કરી? આવી જે વિપરીત માનસિકતા છે, એવા લોકો કથા સાંભળવાને લાયક નથી, એ વાત કરે છે. બીજું કહે છે, જે દૈહિક સ્થિરતા નથી રાખી શકતા, દેહ દમન નથી, એ પણ લાયક નથી. કેટલાક પારાયણમાં આવશે. ઘણા લોકોને અમારા હરીશમણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામી આમંત્રણ આપે ને, ત્યારે કેટલાક જવાબ શું આપે છે કે સ્વામીજી આવશું, હાજરી આપી જઈશું, મોઢું બતાવી જઈશું. નહીં, તમારે એક સામટા 2-3 જણાના લગ્ન હોય ત્યારે ઘણા શું કહે છે, અહીંયા હાજરી આપી આવશું, અહીંયા હાજરી આપવા નથી આવવાનું. અહીંયા અંદરનો ફેરફાર કરવા માટે આવવાનું છે. ખાલી સ્કૂલમાં હાજરી આપીને જતું રહેવાથી, તમારી હાજરી પૂરીને ઘરે જતા રહો, એમાં ટકા ના આવે. ત્યાં બેસીને સાંભળવાથી, એને એપ્લાય કરવાથી ટકા આવે છે. એમ આવી કથા વાર્તા એ રીતે દેહ દમન સાથે સાંભળવાની છે. બીજું કહે છે, જેના જીવનમાં મનનું દમન નથી, મનનું દમન થોડું કરવાનું છે. અહીંયા બેઠા છીએ, બીજા વિચાર બંધ કરવા. અમારે અભયસિંહ બાપુ હતા લોધિકાના, કથા સાંભળવા બેઠા હતા, અને કથા સાંભળવા બેઠા બેઠા બીજા વિચારો ચાલુ થઈ ગયા. કારણ કે અત્યારે નવરાશ છે, ઉનાળાના દિવસો છે, પવન જો આવતો હોય, ઠંડો પવન લાગે, અને એમાં સારા વિચારો ચાલુ થઈ જાય. ઘણી વાર જોજો તમે ભગવાનની પૂજા કરવા બેસો ને, ત્યાં જ નવા પ્લાનિંગ સારા થઈ જાય. એટલે પૂજાની અંદર જગતના વિચાર આપણને બહુ જાયા કરે. એમ અહીંયા બેઠા છીએ, બીજા વિચાર બંધ કરવા. ગુણાતીતાનંદ સ્વામી અભયસિંહને જોયા એટલે સ્વામી કહે છે, બાપુ અહીંયા બેઠા બેઠા લોધિકાનું કામ નહીં થાય ને એનું નહીં થાય, એટલે એક જ કામ કરો. એમ અહીંયા બેઠા બેઠા સિરામિક્સના વિચાર ન કરવા, અહીંયા બેઠા બેઠા ઘડિયાળના વિચાર ન કરવા. મનથી પણ અહીંયા કેટલાક શરીરથી હાજર હોય, પણ મન છે ને આપણું બહુ ભયાનક છે. મન છે ને મનજી કાકા છે. શું છે? મનજી કાકા. એ બહુ હોશિયાર છે.
જેમ નાના બાળકને એની મમ્મી શું કરે, એને તૈયાર કરે, નવા કપડાં પહેરાવે, પાવડર છાંટી દે, અહીંયા કાળું ટપકું કરી દે, અહીંયા સેફ્ટી પિનથી રૂમાલ ભરી આપે, એની સ્કૂલ બેગ તૈયાર કરી આપે, એને નાસ્તાનો ડબ્બો ભરી આપે, પછી એને હાથ પકડીને સ્કૂલમાં લઈ જાય, સ્કૂલમાં ક્લાસમાં બેસાડી આવે, અને પછી કે બેટા શાંતિથી બેસજે, સાંજે છૂટે એટલે હું તને લઈ જઈશ. અને 5 વાગે છૂટવાનો ટાઈમ થઈ જાય એટલે મમ્મી બહાર ઊભી હોય, દરવાજાની બહાર છોકરો નીકળે એટલે છોકરાને પકડીને પાછી ઘેર લઈ જઈને રમાડીને હુડાઈ દે, ખવડાવી પડે. એમ આપણા મનજી કાકા છે ને મમ્મી જેવા છે. એ શું કરશે, રોજ સાંજે તમને 8:30 વાગે કથાનો ટાઈમ થઈને તૈયાર કરાવશે. ચાલો કે મહાભારતની કથાનો ટાઈમ થયો, તૈયાર થઈ જાઓ, કથાનો ટાઈમ થયો, ગાડી ઓન કરો, ગાડી લઈને આવશે, આ કે આ સમયના ગેટની બાજુમાં છે, આ ગેટની અંદર એન્ટર કરાવશે, એમ કહેશે કથા સાંભળીને પૂરું થાય ત્યારે મને કહેજે, હું બહાર ઊભો હોઈશ. અને આપણને અંદર બેસાડી જશે, આપણે બેસી રહીશું અને કે હું બહાર આંટા ફેરા કરું છું. અને જેવા બહાર નીકળીએ ને મન કે ચાલો તાર હું આવી જાઉં છું, અને મન પાછું આવી જશે. આપણું મન આવું છે, ભૂત જેવું છે. ઘણા લોકોને ભૂત વળગે ને એટલે સારંગપુર કઢાવા જાય, પેલા હનુમાનજીમાં કષ્ટભંજન દેવને ભૂત કઢાવા જાય. એક ભાઈ મારી પાસે આયા, મને કે સ્વામી આ ઘરવાળાને ભૂત વળગ્યું છે. હું જઈ આવો, ત્યાં હનુમાનજી છે, આમ તો વળગે જ નહીં, પણ છતાં તમારે વળગ્યું છે તો હવે કઢાઈ આવો. મને કે ત્યાં જઈએ તાર જતું રહે છે, પાછું ઘરે આવીને તાર આવી જાય છે. આજકાલના ભૂત હારા હોશિયાર થઈ ગયા છે. ત્યાં જઈને જતું રહે છે કેમ થાય છે? એ કે ત્યાં જેવા જઈએ ને તાર પેલો બાવો ધૂણાવડાવે છે, આમ ચાબુક ફટકારે, તાર બોલતું જ નથી કશું. કારણ કે ભૂતને ખબર છે કે આ દરવાજાની અંદર થઈએ ને તો આપણને તકલીફ બહુ પડે છે, ભૂત બહાર બેહી રહે છે. અને પછી એમ કે છે કે તમે અંદર જતા રહો અને પૂરું થાય એટલે બહાર આવજો, એટલે પાછું હું અંદર આવી જઈશ. એટલે અમુક ભૂત એવા એક્સપર્ટ થઈ ગયા છે ને હારા, એટલે બહાર બેઠા જ રહે. એમ મન છે ને ભૂત જેવું છે, એ આપણા શરીરને અહીંયા મૂકી જશે, બાકી એ કથા સાંભળવા ના આવે તો કામ ના થાય. મન સાથે આવીએ, મનને ઇન્વોલ્વ કરીને કથા સાંભળીએ તો કામ થાય. બીજું કહે છે ન ઇદમ અભક્ત કાય, જેના જીવનમાં ભક્તિ નથી એને આ કથા વાર્તા કામ નથી કામ લાગતી. સ્નેહો ભક્તિ સે માધવે મન ગુણ ગાવત પુલક શરીરા. રામાયણમાં લખ્યું છે મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. મારી કથા વાર્તા કોને લાભ થાય? કે જે સાંભળ્યા થકી જેનું હૃદય પુલકિત થઈ જાય, જે ગદગદ કંઠે થઈ જાય, એ કથા વાર્તા લાભ કરી શકે છે. ઘણાને ફેરફાર જ ન થાય. એકવાર આવી એક કથા હતી, ગામની અંદર આવી પારેણ બેસાડી, તે પેલા મોટાની ભેગા છોકરાઓ તૈયાર થઈ ગયા. એટલે પેલા બાબા કે છોકરાઓ તમે ન આવતા કથામાં? કે દાદા કે અમે કેમ ન આવીએ? એ કે પેલા બાપજી આયા છે, સાધુ આયા છે, બધી હારી હારી વાતો કરે, ત્યાગની વૈરાગ્યની વાતો કરે, અને તમને બહુ લાગી જાય અને તમે પછી આ સંસાર છોડીને ત્યાગી થઈ જાવ તો તમારા હૈયા કોમળ હોય એટલે પેલા સાધુની વાતો બેસી જાય તો તમે જતા રહો. તો પેલા છોકરા કે દાદા તમે આવો છો તમને ન લાગે? ના કે અમે તો હૈયા વજ્રના કરીને બેસીએ, કે અમે છે ને બુલેટ પ્રૂફ જાકીટ પહેરીને બેસીએ એટલે અમને અડે જ નહીં. અમે બાપજીની વાતો બાપજીને જ આપીને આવીએ, રિબાઉન્સ જ થાય. સારું છે કે આવા કોઈ વડીલો આવતા નથી. એવું નહીં, આમ સાંભળીએ આપણને અંદર આનંદ થવો જોઈએ. રામનગરના નવાબ થઈ ગયા, રાજા હતા, નવાબ હતા, બહુ સારું શાસન કરતા. એના ગળામાં ગાંઠ થઈ ગયેલી, ગળામાં ગાંઠ થઈ એટલે પ્રોબ્લેમ થઈ ગયો. કેટલી દવા કરી, સર્જનને બતાવ્યા, ફિઝિયોથેરાપિસ્ટ ને બધી એક્સરસાઇઝ કરી, કોઈ રીતે ગાંઠ મટે નહીં. બિચારા બહુ હેરાન પરેશાન થઈ ગયા. એક વૈદ હતા, લીલાધર વૈદ એનું નામ. વૈદને કીધું ભાઈ તકલીફ થઈ છે, ગળામાં ગાંઠ છે, કોઈ રીતે મટતી નથી. વૈદ કે આમાં કોઈ સર્જરી નહીં, કોઈ એન્ડોસ્કોપી નહીં, લેપ્રોસ્કોપી નહીં, કશું જ કરવાની જરૂરિયાત નથી. એક લીંબુ લાવો, સારા સરસ મજાના મોટા કાગદી લીંબુ લઈ આવો, મોટા રસ જરતા લીંબુ લાવો. એટલે પણ લીંબુથી શું કરવાના? શરબત બનાવ? નાના કે તમને પીવડાવવાનું નથી, લીંબુ જ લાવો. નવાબને બેસાડ્યા અને પછી સામે એક ત્રિપોઈ ગોઠવી અને પેલા વૈદ ત્યાં બેઠા અને એક પછી એક લીંબુ આમ આમ થોડાક દબાવે અને લીંબુને કાપતા જાય અને કાપ્યા પછી આમ વાડકીની અંદર આમ નીચોવતા જાય. અને જેવા લીંબુ કપાવા માંડે ને આપણને ખ્યાલ છે કે લીંબુને કાચી કેરી જ્યાં જ્યાં કપાય ને, અને એ દરમિયાન સામે આજુબાજુ બેઠા એને શું થાય? મોઢામાં લાળ પડે, રસ જરવા લાગે. આ પાવર છે ફ્રૂટની અંદર, એ પાવર છે લીંબુની અંદર, રસ જરવા લાગે સહેજે જ તમને. અને જેવા લીંબુના ફાડિયા કરવાના ચાલુ કર્યા અને પેલા અંદર રસ જરવા લાગ્યો, એને પ્રોબ્લેમ મૂળ એ થયો તો કે લાળ નહોતી બનતી, રસ નહોતો જરતો. જેવા લીંબુના ફાડિયા કર્યા, રસ જરવા લાગ્યો
અને જે ગળામાં ગાંઠ થયેલી ગાંઠ ઓગળી ગઈ અને એઝ ઇટ ઇઝ બધું થઈ ગયું, સરખું થઈ ગયું. કોઈ ઓપરેશનની જરૂરિયાત નહીં. લીંબુ ટેબલ પર કાપે એમાં પેલાની ગાંઠ ઓગળી ગઈ. અહીંયા 7 દાડા સુધી હું મહાભારતમાં લીંબુના ફાડિયા જ કરવાનો છું. ગાંઠો ઓગળશે પણ શું જરવું જોઈએ? રસ જરવો જોઈએ. ઘણા ગુટકા ખાતા હશે તો 135 રેલો નીચે આવતો હશે. એ રસ નહીં, મારો રસ જરવો જોઈએ. આ મહાભારતનો રસ જરવો. ઘણા પાન ખાતા હોય ને તો રસ આવતો હોય છે, એટલે આમ ચાટીને પાછા ખરખું કરતા હોય છે. એ રસ તો બહુ જ જરે છે આખો દાડો. આ થોડો રસ જરાવજો. આ શબ્દો સાંભળી એમાંથી રસ જરે. જેમ કોઈકનો ફોન જોયા પછી, આઈફોન જોયા પછી રસ જરે છે. કોઈકની BMW જોયા પછી રસ જરે છે. કોઈકનો સારો બંગલો જોયા પછી રસ જરે છે. એ રસ તો જરે જ છે, પણ આ વાતો સાંભળ્યા પછી રસ જરે તો એ કામ કરી શકે છે. એટલે લખે છે ન ઇદમ ભક્તકાય, કે જેની અંદર ભક્તિ નથી એને નહીં. તો આ આપણે સૌ ભક્તિવાળા છે. બીજું લખે જેને સાંભળવાની ઈચ્છા ના હોય, આપને સૌને તો સાંભળવાની ઈચ્છા છે. જે ભગવાનમાં દોષ દ્રષ્ટિ રાખે એને પણ આ વાતો પચતી નથી. તો કેવા શ્રોતાને આપવાનું છે? જેના જીવનની અંદર વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દિનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. જેને વિશ્વાસ છે ભગવાન અને સંતના વચનની અંદર, એને આ વાતો આપવી. મહાભારતના શબ્દોની અંદર વિશ્વાસ. આપણને 2-5 રૂપિયાના છાપામાં વિશ્વાસ હોય છે. વાળંદ પર વિશ્વાસ. કેટલાક વાળંદના ત્યાં જાય ને, એમાં દાઢી કરાવતા હોય તો આમ બેઠા હોય, પછી વાળંદ કપડું વીંટાળી દે, સ્પ્રે છાંટ્યા કરે અને આંખો બંધ કરીને કેટલાક હુઈ જાય છે. કેટલાકને તો પેલા વાળંદને મોઢું ફરવું હોય ને તો જગાડવા પડે છે. આમ ફરો થોડાક આ બાદ કરતા ફાવે, કારણ કે ઘરે આટલી શાંતિ ગણન મળતી જ નથી હોતી. એટલે વાળંદના ત્યાં નિરાતે હોઈ જતા હોય છે. હવે વાળંદ અસ્ત્રો ફેરવતો હોય અને એમાં જો સહેજ પ્રેશર અહીંયા લાગી જાય તો આપણી મેઇન ગળાની નસ એ ઉડી ન જાય, અને મેઇન નસ કપાઈ જાય તો આપણે રામ બોલો ભાઈ રામ થઈ જાય. પણ છતાં કોઈ દાડો આપણને એવું થયું કે આ વાળંદહારો ભૂલથી આપણને ઉડાડી દેશે તો 15 રૂપિયા કે 50 રૂપિયા લેનારા વાળંદમાં આપણને વિશ્વાસ છે. જે પૈસા લઈને કામ કરે છે એમાં વિશ્વાસ છે. તો જે સાધુ 1 પણ રૂપિયા લીધા વગર આપણને ગ્રંથ આપી ગયા છે એના વચનમાં વિશ્વાસ રાખવો, જેને કોઈ સ્વાર્થ નથી. વિશ્વાસ ભગવાન અને સંતના વચનની અંદર વિશ્વાસ. શબ્દો સાચા જ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા અને ભગવાન સ્વામિનારાયણના એક ધર્મગ્રંથનું પઠન થતું હતું કે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થતા ત્યારે ઉત્સવ થતા, હજારો ભક્તો ભેગા થતા અને ભગવાન સ્વામિનારાયણ જે બોલે એ સામે બેઠેલા બધા જ સાંભળી શકતા. એટલે અમારા એક સંત એવું બોલ્યા કે આ બધી વાતો ગપ્પા લાગે છે. એ કે કેમ ગપ્પા? એ કે 1000 માણસ બેઠા હોય ને ભગવાન સ્વામિનારાયણ બોલે અને કેમનું સંભળાય? એ વખતે ક્યાં લાઈન એરે સિસ્ટમ હતી, એ વખતે ક્યાં એમ્પ્લીફાયર હતા, ક્યાં મેગાફોન હતા? તો આ બધી ગપ્પા છે, કલ્પનાઓ કરી છે આપણા ધર્મગ્રંથોમાં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલ્યા, આપણા ધર્મગ્રંથોમાં કોઈ કલ્પના નથી, વાતો સાચી છે. ભગવાન તો બોલે તો જ સંભળાય એવું નહીં. ભગવાન ખાલી હોઠ ફફડાવે ને તો પણ સામે બેઠેલાને ખબર પડે એ ભગવાનની તાકાત છે, એ ભગવાનમાં શક્તિ છે. શાસ્ત્રોના તમામ શબ્દો સાચા છે. એ શબ્દોથી ફેરફાર થાય છે, એ શબ્દોથી અસર થાય છે. દિનત્વ ભાવના, એકાગ્ર ભાવનાથી આ વાતો સાંભળવાની છે. એવી વાતોને આપણે સાંભળવાના છીએ. તત્પરાયણતા. ઘણા લોકો પારાયણમાં બેઠા હોય પણ પરાયણ ના થયા હોય. એકવાર અમે બોમ્બે કથા કરવા ગયા મલાડમાં. એટલે અમારી કથા લગભગ 10:30 વાગે પૂરી કરવાની, 10:30, 11 પૂરી કરી. ત્યાં કથા પૂરી કરતા ત્યાં પેલા શ્રોતાઓ કે ના કે હજી થોડુંક ચલાવો, એટલે 11:15 કર્યા. 11:15 થયા ત્યાં પાછા થોડીક વાર થઈને કે ના કે સ્વામી હજી ચલાવો, હજી ચલાવો. 11:30 સુધી કરી. એટલે મને એમ કે આ લોકોને આપણી કથા ગમી લાગે છે. પછી ચલાવી તો પાછા કે હજી ચલાવો, 11:15 સુધી ચલાવો. 11:15 સુધી કરી પછી હજી બોલવા લાગે. મેં કીધું હજી આપણે 7 દિવસ પારાયણ છે, પછી ચલાવશું. તમે કેમ આટલી બધી ચલાવવાની વાત કરો છો? મને કે આમાં બહાર વરસાદ ચાલુ છે, વરસાદ ચાલુ છે ને રેઇનકોટ કે છત્રી લાયા નથી, બહાર નીકળાય એવું નથી. એટલે તમારે કથા ચાલુ રાખો, વરસાદ બંધ થશે એટલે તમને કહેવા નહીં રહીએ, એટલે અમે ઊભા થઈએ એટલે તમે તમારે બંધ કરી દેજો. હવે આવા પારાયણમાં બેઠા શું કામ થાય? એટલે જ આપણે ચોમાસામાં પારાયણ નથી કરતા, ઉનાળામાં પારાયણ કરી દઈએ. વરસાદની માથાકૂટ નહીં, શાંતિથી બધા કથા વાર્તા તો સાંભળી શકે કરે. એટલે આપ સૌ કથા વાર્તા સાંભળવા માટે આવ્યા છો. એ કથા વાર્તાનો મહિમા આપણે બધો સાંભળ્યો. જ્ઞાનમ લબ્ધવા
એવું જ્ઞાન આપણે સૌ કોઈ સાંભળવાના છે. એની થોડીક શરૂઆત આજે કરીએ છીએ. આ તો મેં તમને મહિમાની વાત કરી. એનો પ્રથમ પ્રસંગ આ મહાભારત કઈ રીતે બન્યું છે, આ વ્યાસજીનો જન્મ કઈ રીતે થયો છે, એની થોડીક વાતથી આજનો આ પ્રારંભ કરીએ છીએ. ઘટના જાણે એમ બની, પરાશર ઋષિ હતા, બહુ સમર્થ ઋષિ, જ્ઞાની, મહાશક્તિશાળી, ઉપદેશ આપનારા ઋષિ મુનિ. યમુના તટે એમનો આશ્રમ હતો અને યમુના ઋષિ કે તું ચલાવી લે, મને યમુનાજી પસાર કરવી જ. ઋષિ નાવમાં બેઠા, ઋષિ એકલા જ હતા, પેલી બાઈ પણ એકલી જ હતી. નાવ આગળ જતી હતી અને આખી યમુના નદી પસાર કરવાની હતી. એવામાં ઋષિ અને આ દીકરી બંને એકલા હતા અને ઋષિનું મન ચકડોળે ચડ્યું. કન્યા યુવાન, ઋષિનું મન બદલાયું, ઋષિનું મન ચકળવકળ થવા લાગ્યું. એટલે ઋષિએ દીકરીનો હાથ પકડ્યો. કન્યા કહે છે, આપ શું કરો છો? આપ તો ઋષિ છો, આપ સમર્થ એક સંત છો, શા માટે આ પ્રકારની ચેષ્ટા મારી સાથે કરી રહ્યા છો? એ કે મારી તારી સાથે યોગ કરવો છે, તારી સાથે વિવાહ કરવા છે. આપ ઋષિવર્ય છો, અત્યારે દિવસ છે, અત્યારે સૂર્યનો પ્રકાશિત છે, આજુબાજુ કેટલાય લોકો બધા છે, અને કયા પ્રકારની આપ માગણી કરી રહ્યા છો? ઋષિ કહે છે, સૂર્યની ચિંતા નહીં કર, હું મારા જ્ઞાનથી, મારા તપના બળથી અંધારું કરી દઈશ. અને પરાશર ઋષિએ પોતાનું તપ જેટલું હતું, પોતાનું ઐશ્વર્ય હતું, એના આધારે બર બપોરે દિવસે પણ અંધારું કરી દીધું અને પેલી બાઈ સાથે વિષય ભોગવ્યા. ઘટના તો પૂરી થઈ ગઈ. સમય જતા એમના બંનેને ત્યાં સંતાનનો જન્મ થયો. દ્વીપ ઉપર બાળકનો જન્મ થયો એટલે એનું નામ દ્વૈપાયન પડ્યું. જે મહાભારતના રચયિતા છે દ્વૈપાયન મુનિ. ઋષિ હતા, સમર્થ હતા, જ્ઞાની હતા, તપસ્વી હતા, પણ છતાં જાણપણું ચૂક્યા, એમાં પ્રશ્ન થયો. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 18મા વચનામૃતમાં કહે છે, હવેલીનું દ્રષ્ટાંત આપીને, કે ગમે તેટલો સારો હોય પણ મોટી હવેલી હોય, જ્યાં કાચના તકતા જડ્યા હોય, વૈશાઓ થઈ કાર કરી નાચતી હોય, દારૂના પ્યાલા હાથમાં હોય અને દારૂની પ્યાલીઓ તમારે મોઢે અડાડતી હોય, એ વખતે તમારા ગળામાં વૈશ્યાઓએ બાઈઓએ હાથ નાખ્યા હોય, એ વખતે તમને ભગવાનનું રામકૃષ્ણ રાધાકૃષ્ણ આ બધા ભજન કરવાના વિચાર આવે ખરા? સ્વામિનારાયણ બોલવાના. જે માણસ જે પરિસ્થિતિમાં જાય એવું મન થઈ જાય. કાજલ કી કોટડી મેં જૈસો હી જતન કરો, કાજલ કો દાગતા લાગે હી લાગે. તમે વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં પહેર્યા હોય અને કોલસાના કોથળામાં તમે હાથ નાખો અને પછી તમે એમ કહો કે મારા હાથ પર સહેજ પણ કપડા પર ડાઘ નહીં પડવા દઉં, અરે તમે ગમે તેટલું જાણપણું રાખો, તમને ડાઘ પડે જ. કાજલ કી કોટડી મેં જૈસો હી જતન કરો, કાજલ કો દાગતા લાગે હી લાગે. એવા માણસોની સાથે રહીએ, આપણને કલંક લાગે જ, આપણું મન ફેરવી નાખે. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે બીજા બધાનો વિશ્વાસ કરાય પણ પોતાના મનનો વિશ્વાસ ક્યારેય ન કરવો. કેટલાક લોકો શું બોલે છે કે હવે કોઈનો વિશ્વાસ કરવા જેવો રહ્યો નથી. આવું ન બોલવું, હવે એમ બોલવું કે હવે આપણા જ મનનો વિશ્વાસ કરવા જેવો રહ્યો નથી. આપણું જ મન આપણને કેટલી વખત વિશ્વાસઘાત કરાવે છે. આવા માણસોની સાથે રહીએ. એકવાર એક ગામની અંદર ચોર ચોરી કરવા નીકળ્યા. ચોર ચોરી કરતા હતા. પછી ચોર લોકોએ વિચાર કર્યો, ઘણા સમયથી ધાડ પાડીએ જ પણ કંઈ મળતું નથી. એમાંથી એક ચોર બોલ્યો કે આપણે ચોઘડિયું જોયા વગર જઈએ છીએ ને એમાં પ્રોબ્લેમ થતા લાગે છે. બોલો, ચોરને આવા વિચાર આવે. તે ચોર કે આપણે છે ને ચોઘડિયું જોઈએ, મુહૂર્ત જોડાઈએ સારું. એટલે જ્યોતિષ પાસે ગયા. પ્રખર જ્યોતિષી મોરબીના કોઈક હશે, જટાશંકર જોશી પાસે ગયા. ભાઈ જોશ જોઈએ આપો ને. એ કે શું કરવું છે? લગ્ન છે, વાસ્તુ છે, ખાતવિધિ છે, શ્રીમંત છે. એ કે ના પૂછો જ સારું, કંઈક સારું કામ છે. એક સારું કામ નહીં, પેલા બોલો જ ખરા એ પ્રમાણે. 1 ફૂદડી વાળા, 2 ફૂદડી વાળા, 3 ફૂદડી વાળા, અલગ અલગ ચોગડિયા હોય. કયું જોવું છે? એ કે ચોરી કરવાનું જોઈએ આપો ને, પકડાવાય નહીં એવું. એ કે ચોરી બોરીનાર કઈ મુહૂર્ત જોવાતા હશે, નીકળી જાવ અહીંથી. બ્રાહ્મણ હતા, આવું કઈ ખોટા મુહૂર્ત હું જોતો જ નથી. પેલા ચોર લોકો કે ભાઈ માની જાઓ, તમારે ક્યાં ચોરી કરવાની, અમે કરવાના છીએ. એ કે નાના, ચોરીના મુહૂર્ત નથી જોતો, નીકળી જાવ અહીંથી. એ કે મહારાજ સમજો, જે કંઈ અમને મળશે એમાંથી 10મો ભાગ તમારો, તમને આપશું. તમે આખો દાડો આ ટીપણા ફેરવીને થાકી જાઓ તો કેટલા રૂપિયા ભેગા થાય, આમાંથી 10% મળશે. બ્રાહ્મણ કે વાંધો નહીં, જોઈ આપીએ છીએ. બોલો, 10% મળ્યા ને તો તરત મુહૂર્ત સારું મળી ગયું. મુહૂર્ત જોઈ આપ્યું. એ કે આ દિવસે જજો, અમાસનો દિવસ સારો છે, અંધારું હોય, અને એ દિવસે ચોરી કરજો. ચોર લોકો ચોરી કરવા ગયા અને સરસ માલ મળ્યો, 10મો ભાગ આપ્યો. પછી કે બીજું જોઈ આપો આ બાકીના 15 દિવસમાં. મહાત્મા કે નહીં, કે ના ચાલે, મારે જોવું નથી, અમને આ પોસાતું નથી, કે મોંઘવારી ઘણી છે, 10મો જ આપો છો, 20 સુધી કરો તો જોવું. તો બોલો 20% કર્યો. પછી સારું મુહૂર્ત જોઈ આપ્યું.
2-3 વખત આવું ચાલ્યું, મહાત્માએ ના પાડી દીધી. મહાત્મા કે હું તમને મુહૂર્ત જોઈ આપું, તમે ચોરી કરવા જાઓ, એમાંથી 30% મને આપો, એના કરતા મુહૂર્ત જોઈને હું જ ન ચાલુ કરું. તે બોલો જ્યોતિષે ચોરી ચાલુ કરી દીધી. પેલા બિચારા કંઈ જ નહોતા કરતા, બહુ જ સારા હતા, પણ આવા ચોર લોકોના સંપર્કમાં આવ્યા, એમાં પ્રશ્ન થઈ ગયો. તમે કેવા માણસ સાથે રહો છો ને એ તમને પ્રશ્ન કરી શકે છે. એવા માણસ સાથે રહેવું પણ નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે સ્વામીજી અમેરિકા પધારેલા અને કેટલાક યુવકો સાથે હતા વિચરણમાં. એવામાં લાસ વેગાસ શહેરની અંદર સ્વામીજી હતા, નજીકમાં લોસ એન્જલસ સાઈડ. એટલે યુવકો કે સ્વામીજી અહીંયા લાસ વેગાસ બાજુમાં છે. સ્વામી કે ત્યાં શું હોય? એ કે બાપા ત્યાં લાઇટિંગ બહુ સારી હોય. સ્વામી કે લાઇટિંગ હોય? કેમ લાઇટિંગ કરે છે? જુગારખાનું જ. આખા વર્લ્ડમાં મેક્ઝિમમ જુગાર જો કોઈ શહેરમાં રમાતો હોય, ઇટ્સ ઇન લાસ વેગાસ. આ બાજુ કેલિફોર્નિયા સાઈડ, નેવાડા સાઈડ છે. સિન સિટી ઓફ ધ વર્લ્ડ. વિશ્વનું મેક્ઝિમમ પાપનું કારખાનું હોય તો એ લાસ વેગાસમાં છે. પોતાની ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને લોકો ત્યાંના આરબના શેઠિયાઓ બધા જુગાર રમવા માટે ત્યાં આવે છે. એટલે છોકરાઓ કે સ્વામી અમે જોઈ આવીએ, લાઇટિંગ બહુ સારી હોય. સ્વામી કે લાઇટિંગ જોવા જશો ને તમારી લાઇટ જતી રહેશે. એ કે ના ના બાપા, અમે લાઇટિંગ જોઈને આવશું, જુગાર નહીં રમીએ. ગયા, જોવા માટે જ ગયા હતા, અને પરિસ્થિતિ એવી બની કે તપાસ કરતા ખબર પડી થોડુંક રમીને આવ્યા. સ્વામીજી કે રમવા નહોતા ગયા. આ વાતાવરણ એવું જ, જેમ તમે ડીજે સાઉન્ડ સિસ્ટમ ત્યાં ચાલુ હોય, લાઈન એરે ગોઠવી હોય, અને નવરાત્રિમાં ભાઈ ભાઈ ચાલુ હોય, અને તમારા પગ ન હલાવવા હોય ને તો ભાઈ ભાઈ થઈ જ જાય. અને સનેડામાં ઠેકડા મારતા હોય ને ત્યાં તમને 2 ઘડી એકાદ ફરકલી મારવાનું મન થાય જ. સાઉન્ડનો એક પ્રભાવ છે, વાતાવરણનો એક પ્રભાવ છે. એમ આ લોકો ખાલી જોવા ગયા હતા, એમાં કરીને આવ્યા. કેટલાક પાનના ગલ્લે પહેલા ઊભા જ હોય છે, એમ કરતા બેસતા થઈ જાય છે. શરૂઆત ઊભા રહેવાથી થાય, પછી બેસવાથી થઈ જાય છે. એમ એવા માણસોના સંગમાં રહીએ, ફેરફાર થઈ જાય. કેટલાક શું કહે છે? મને કાંઈ ન થાય. ઘણા છે ને છાતી ઠોકીને કે મને કાંઈ ન થાય. એવું બહુ અતિ વિશ્વાસમાં ન રહેવું. ટાઇટેનિકનું નામ સાંભળ્યું હશે. ટાઇટેનિકની ફિલ્મ બની છે, અને અહીંયા પણ ફિલ્મ રિલીઝ થયેલી છે, કેટલાક જોઈ હશે, હિન્દી ડબિંગ પણ થયું છે. એ ટાઇટેનિક શેના આધારે ફિલ્મ બની છે? ટાઇટેનિક તો એક બોટ હતી, આજથી લગભગ 100 વર્ષ પહેલા થઈ ગયું. ટાઇટેનિક માટે એમ કહેવાય છે, ઇટ વોઝ અનસિંકેબલ, ઇટ વોઝ અનબ્રેકેબલ. જે ક્યારે ડૂબે નહીં એવી હતી, જે ક્યારે તૂટે નહીં એવી હતી. અને બ્રિટનની અંદર વિશ્વના સૌથી પૈસાદાર માણસો એમાં બેઠા. ફર્સ્ટ વોયેજ, પહેલી જ મુસાફરીમાં બેઠા. યાન ખૂબ સુખ શાંતિથી જતું હતું. અંદર દારૂની પાર્ટીઓ ચાલી હતી, જેના ઉપર લખ્યું હતું અનસિંકેબલ, અનબ્રેકેબલ ટાઇટેનિક. અને મીડિયામાં કવરેજ બધું સરસ આવ્યું હતું. અને ત્યાં જ રાત્રે બધા જલસા કરતા હતા, અને કેપ્ટનથી થોડું ઘણું ધ્યાન ન રહ્યું, અને અચાનક એ હિમશિલા સાથે, જે અંદર હતી બહાર તો દેખાતી જ નહોતી, એની સાથે અથડાઈ ગઈ. એક નાનકડી તિરાડ પડી, અને ધીમે ધીમે કરતા અંદર પાણી ઘૂસવા લાગ્યું. લગભગ 1200-1400 માણસો મુસાફરી કરતા હતા. થોડાક માણસોને બાદ કરતા તમામ પૈસાદારો બધા જ ડૂબી ગયા. જે અનસિંકેબલ કહેવાતી હતી એ ડૂબી ગઈ, જે અનબ્રેકેબલ કહેવાતી હતી એ તૂટી ગઈ. એમ ક્યારે આપણી જાત માટે એવું ન કહેવું કે મને કોઈ બગાડી ન શકે, આપણને પણ બગાડી શકે. એવા માણસોના સંગમાં રહીએ, બગડી જવાય. એટલે અહીંયા પરાશર ઋષિ તો સારા જ હતા, પણ કુસંગ કરી બેઠા. મહાભારતનો પ્રારંભ જે કહે છે કે બને તો સત્સંગ કરજો, પણ ક્યારેય કુસંગ તો કરતા જ નહીં. એવા માણસોની સાથે ન બેસવું. એક વાતાવરણનો પ્રભાવ છે. આજે આપણે સૌ 7 દિવસ સુધી અહીંયા બેસવાના છીએ, અસર થાય. જેમ તમે ઊંઝાના બજારમાંથી પસાર થાઓ, માર્કેટિંગ યાર્ડમાંથી, તમે 1 રૂપિયાનું વરિયાળી કે જીરું ના લો ને, અને તમારી ગાડીના ગ્લાસ બંધ હોય તો પણ તમારી અંદર વરિયાળું જીરુંની સુગંધ આવી જાય. એક માર્કેટનો પ્રભાવ છે. માર્કેટ તમારી ગાડીમાં વરિયાળી જીરુંની ભેટ આપીને જાય છે. તો 7 દાડા સુધી અમારી ભેગા કથા સાંભળશો તો અહીંનો પ્રભાવ કેમ ના અડે? શબ્દ લાગે એ અડે, ફેરફાર થાય છે, અડી શકે છે. એક રોડ પરનું હોર્ડિંગ્સ જોયા પછી, રોડ પર હીરો કે હિરોઈનનું એક ચિત્ર જોયા પછી હૃદય પર હાથ મૂકો કે એક ચિત્ર મનની અંદર કેટલા બધા વિચાર ઊભા કરી શકે છે. એક નિર્જીવ વસ્તુ જો આપણા મનની અંદર વિચારો ઊભા કરી શકે, એક ફોટો, એક કાગળિયું આપણી અંદર જો વિચાર ઊભા કરી શકે, તો સજીવ એવા સાધુની વાતો, મહાભારતની વાતો કેમ આપણી અંદર પોઝિટિવ અસર ના કરી શકે? અસર કરે. મહાભારત એવો ધર્મગ્રંથ છે. પરાશરના
અને આ મત્સ્યગંધાના યોગથી એનો જન્મ થઈ ગયો છે. હવે આગળની અદ્ભુત કથા આવે છે શાંતનુ વિવાહની, જેના પછી મહાભારત થયું અને જેના દીકરા ભીષ્મ પિતામહનો જન્મ થયેલો છે, જેના ભીષ્મની પ્રતિજ્ઞા અખિલ વિશ્વની અંદર વખણાય છે. પ્રતિજ્ઞા તો ભીષ્મ જેવી, દાન તો બલિ જેવું, જેના પરથી બલિદાન થયું છે, અને પ્રતિજ્ઞા તો ભીષ્મ જેવી. આવતીકાલથી આપણી આ 7 દિવસની પારાયણની અંદર જે ઘટનાઓ આપણે જોવાના છીએ, સમજવાના છે, સઘળી ઘટનાઓ. આ 7 દિવસની અંદર પોલિટિક્સ પણ આવે છે મહાભારતમાં સાયન્સ આવે છે. આવતીકાલે હું સાયન્સની વાત પણ કરીશ. કેટલાક લોકો શું બોલે છે કે ભારત તો પછાત દેશ, ભારતમાં ક્યાં ટેકનોલોજી છે? અરે ભારતમાં, મહાભારતમાં લખ્યું કૌરવોના જન્મની કયા પ્રકારની ટેકનોલોજી, અદ્ભુત વાતો આ મહાભારતમાં જ. આવતીકાલે એ પાંડવ અને કૌરવોના જન્મની વાતો જોવાની છે. ભીમ અને દુર્યોધનના જન્મ કેવા સંજોગોમાં થયા. ભીમ અને દુર્યોધન જન્મ્યા હતા એક જ દિવસે, છતાં પણ ભીમ પૂજાય છે અને દુર્યોધન નિંદાય છે. શા માટે તકલીફ થઈ? એ વાતો સમજીશું. પણ આજે આટલી મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત છો ત્યારે આપને એક રિક્વેસ્ટ મારે કરવી છે. શું રિક્વેસ્ટ કરવાની છે? આપ તો આવ્યા તો કયા પ્રકારની વિનંતી? મોડી રાત સુધી આપ સૌ અમારી વાતો સાંભળવા બેસો છો. એક વિનંતી એ કરવી છે. ગયા ઉનાળામાં રાજકોટમાં એક મુસ્લિમ ભાઈએ એના 100 મુસલમાનોને ઉર્દુ ભાષા શીખવાડી. મેં તપાસ કરાવડાવી. મેં કીધું 100 મુસલમાનોને ઉર્દુ ભાષા કેમ શીખવાડી? તો એ ભાઈએ જવાબ શું આપ્યો કે અમારા મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ છે કુરાને શરીફ, અને આ મુસલમાનોને ઉર્દુ નથી આવડતું, એટલે કુરાન નથી વાંચી શકતા. એટલે મેં સંકલ્પ કર્યો કે હું મુસ્લિમ છું, મને ઉર્દુ આવડે છે, તો મારા મુસ્લિમ ભાઈઓ જેને ઉર્દુ નથી આવડતું એને શીખવાડું આ વેકેશનમાં, અને એ લોકો કુરાને શરીફ વાંચતા થઈ જાય. વેકેશનમાં 2 મહિના સુધી ફરવા ન ગયા અને 2 મહિના દરમિયાન 100 મુસલમાનો ઉર્દુ વાંચતા કર્યા અને કુરાને શરીફ વાંચતા કર્યા. એક મુસલમાન 100 મુસલમાનોને કુરાન વાંચતા કરી શકે તો એક હિન્દુ 7 દિવસ દરમિયાન બીજા હિન્દુઓને કે બીજા આપણા ચિર પરિચિતોને પારાયણમાં લાવતા ના કરી શકે? હિન્દુ જો આપણે હોઈએ, જો આપણા મનની અંદર આ પ્રકારની અસ્મિતા હોય તો ચોક્કસ સંકલ્પ કરજો. હું દર વખતે આપને વાત કરું છું કે શ્રોતા 2 પ્રકારના હોય, એક કાગડા જેવા અને બીજા કૂતરા જેવા. કૂતરાને પોતાને જે કંઈ મળે પોતે જમી જાય ને બાકીનું ખાડામાં સંતાડી દે, અને કાગડો પોતાને ખબર પડે કે અહીંયા કડવા પાટીદારનું સિત્સરનું ફંક્શન થયું છે અને બહાર રબડી નાખી છે, મઠ્ઠો નાખ્યો છે, ભાત નાખ્યા છે, અને તરત જ કા 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 કરીને SMS કરી મૂકે, ફેસબુક પર મૂકી દે, ટ્વિટર પર મૂકી દે, બ્લોગ પર લખી દે. બધા જ કાગડાઓને, લુવાણા કાગડા, પટેલ કાગડા, દરબાર કાગડા, બધી કાગડાની જ્ઞાતિમાં SMS કરી દે કે ભાઈ આવજો, સરસ ફંક્શન છે. સમજાય છે મારી વાત? કેવા થવાનું? આમ કાગડા જેવા ન થતા, પણ કાગડા જેવા શ્રોતા થઈએ. આપણને સહેજ વસ્તુ કંઈક ગમી જાયની વાત કરીએ, એક ફિલ્મ સારી લાગે એની કોકને વાત કરીએ છીએ, તો જે કથા વાર્તા, અદ્ભુત વાતો રામાયણની પણ મેં પારાયણ કરી છે, આપ સૌની અનુભવ છે એની વાતોનો. આ મહાભારત તો એના કરતાં પણ અદ્ભુત છે. એક દિવસે કંઈક નવીન વાતો, એક દિવસે કંઈક નવું જાણવા મળશે, નવું માણવા મળશે. આ મહાભારત વાંચ્યા પછી આપણે ગેરંટી સાથે કહી શકીએ 7 દિવસની પારાયણમાં એક પણ દિવસ, એક પણ શબ્દ મિસ ન કરો, અને એક પણ શબ્દને જો આપણે અપનાવી લઈએ, આજ પછી કોઈના જીવનમાં ક્યારેય મહાભારત ના થાય એવી અદ્ભુત વાતો આ મહાભારતની અંદર કરેલી છે. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આટલી મોટી સંખ્યામાં આપ સૌ કોઈ ઉપસ્થિત રહ્યા છો. આવતીકાલથી આપ સૌ 8:30 વાગે સમયસર પધારો તો મોટી સંખ્યામાં કથા વાર્તાનો આપણે સૌ કોઈ લાભ પ્રાપ્ત કરી શકીએ. આ તમામ શબ્દોને સાક્ષાત્કાર કરી શકીએ એ બળબુદ્ધિ શક્તિ આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય. દરેક વ્યક્તિ પોતાના સગાવાલા, મિત્ર વર્તુળ તમામ કોઈને આમંત્રણ આપી આ પારાયણનો મહત્તમ લાભ અપાવે અને એવું સત્કાર્ય આપણે સૌ કોઈ કરી શકીએ એ હાર્દિક નમ્ર વિનંતી. એ સાથે તમામ હરિભક્તોને, તમામ ભાવિકોને હાર્દિક જય સ્વામિનારાયણ.